So, welcome back to my channel. I am Vilas, M.Com GSET Qualify, કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ. આજે આપણે બેન્કિંગનો ખૂબ જ મહત્ત્વનો ટોપિક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વિશે સંપૂર્ણ લેક્ચર લેવાના છે, જેમાં આપણે શરૂઆતમાં આરબીઆઈનો મિનિંગ, એસ્ટાબ્લિશ યર, એની હિસ્ટ્રી, ત્યારબાદ તેમના ઓબ્જેક્ટિવ અને ફંક્શન સમજવાના છીએ. ત્યાર પછી આરબીઆઈના સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક, જેમાં આપણે ક્રેડિટ કંટ્રોલના જેટલા પણ ટૂલ્સ છે, ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ, તે પણ સમજવાના છે. મિત્રો, માત્ર કોન્સેપ્ટ સમજવાથી GSETની તૈયારી કમ્પ્લીટ થતી નથી, એટલે આ લેક્ચરમાં છેલ્લા ભાગમાં હું તમને આરબીઆઈના 20 મોસ્ટ ડિફિકલ્ટ અને GSET લેવલ MCQ પણ કરાવવાની છું. આ MCQ સ્ટેટમેન્ટ બેઝ, કોન્સેપ્ટ્યુઅલ અને ટ્રિકી હશે, જે દરેક ક્વેશ્ચન પહેલાં તમે પોતાનો આન્સર આપવાનો પ્રયત્ન કરજો, ત્યાર પછી આપણે આન્સર જોશું. બરાબર? તો પહેલાં આરબીઆઈનો કોન્સેપ્ટ એકદમ ક્લિયર કરી લઈએ અને પછી જોઈએ આ 20માંથી તમને કેટલા GSET લેવલના MCQ સાચા કરી શકો છો. તો ચાલો સૌપ્રથમ શરૂઆત કરીએ. આરબીઆઈ શું છે? તો ભારતમાં સેન્ટ્રલ બેંક સ્થાપવાનો વિચાર જે બ્રિટિશ સમયગાળો હતો ને તે દરમિયાન વિકસાવવામાં આવ્યો હતો. આરબીઆઈની સ્થાપના પહેલાં ભારતની નાણાકીય બેન્કિંગ વ્યવસ્થાનો અભ્યાસ કરવા માટે આપણે વિવિધ કમિટી અને કમિશન બનાવવામાં આવ્યા હતા. બરાબર? તમને લોકોને ખબર હશે. અને જે હિસ્ટલ યંગ કમિશન છે ને 1926માં આવેલું હતું, ધ રોયલ કમિશન ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ ફિનાન્સ. બરાબર? એટલે એ કમિશનમાં આરબીઆઈની સ્થાપના, એનો વિચાર મૂકવામાં આવેલો હતો. બરાબર? તો આ કમિશનમાં ભારત સેન્ટ્રલ બેંકની સ્થાપનાની ભલામણ કરવામાં આવેલી હતી. તો એટલે યાદ શું રાખવાનું, કયા કમિશનમાંથી, કયા કમિટીમાંથી આવેલી છે? તો કે હિસ્ટન યંગ કમિશન 1926માં રિકમેન્ડેડ કરી હતી કે સેન્ટ્રલ બેંક હોવી જોઈએ ભારતમાં, એવું પહેલાં. બરાબર? તો એની એ હિસ્ટ્રી છે કે ક્યારથી, તો કે હિસ્ટલ જે યંગ કમિશન છે ને એમાંથી ભલામણ કરવામાં આવેલી હતી કે સેન્ટ્રલ બેંક એક ભારતમાં હોવી જોઈએ. બરાબર? ભારતમાં આરબીઆઈની સ્થાપના અહીં આપેલું છે 1935માં કરવામાં આવેલી હતી, પણ એનો એક્ટ કયો છે? તો કે 1934. બરાબર? તો ખાસ તે યાદ રાખજો. સેન્ટ્રલ બેંકની ભલામણના આધારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ 1934માં પસાર કરવામાં આવ્યો હતો, અને આ એક્ટ દ્વારા આરબીઆઈની સ્થાપના કરવામાં આવેલી હતી અને કાયદાકીય આધાર એને મળી ગયો હતો. બરાબર? તો ત્યારે સ્થાપના થઈ હતી. ખાસ યાદ રાખજો, આરબીઆઈ એક્ટ કયો છે? તો કે 1934, અને આરબીઆઈ જે છે એની સ્થાપના, ઇસ્ટાબ્લિશ યર કયું છે? તો કે 1935નો છે. બરાબર? તો આપણાને અહીં આપેલું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતીય કેન્દ્રીય બેંક, એટલે કે એક સેન્ટ્રલ બેંક છે. તે દેશની નાણાકીય અને બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરે છે અને નાણાકીય તથા આર્થિક સ્થિરતા જાળવવામાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જે બરાબર, તો તેને આપણે શું કહેવામાં આવે છે? આરબીઆઈ કહેવામાં આવે છે. બરાબર? જે એક સેન્ટ્રલ કેન્દ્રીય લેવલનું કામ કરે છે. આ બાજુ મેં તમને એનું એક્ટ અને એનું ઇસ્ટાબ્લિશ વર્ષ પણ આપી દીધેલું છે. બરાબર? જે 1 એપ્રિલ 1935ના રોજ પોતાની કામગીરી એને શરૂ કરવામાં આવેલી હતી. બરાબર? અને આરબીઆઈની સ્થાપનાનું જે આરબીઆઈ એક્ટ છે એ કયો છે? તો કે 1934 સેન્ટ્રલ બેંક તરીકે થઈ હતી. બરાબર? મોસ્ટ આઈએમપી છે, ભૂલાય નહીં. એક્ટ અને ઇસ્ટાબ્લિશ યર. બરાબર? એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે કોલકાતામાં આવેલું છે. બરાબર? અને સેન્ટ્રલ ઓફિસ એની ક્યાં શિફ્ટ કરવામાં આવેલી હતી? 1937માં એ શિફ્ટ કરવામાં આવી, મુંબઈમાં કરવામાં આવેલી છે. બરાબર? તો તે ખાસ ધ્યાન રાખજો. અને નેશનલાઇઝ ક્યારે કરવામાં આવેલી છે? તો કે 1 જાન્યુઆરી 1949માં નેશનલાઇઝ કરવામાં આવેલી છે આરબીઆઈ. બરાબર? ખાસ યાદ રાખજો, 3 ડેટ યાદ રાખવાની છે. ઇસ્ટાબ્લિશ જે કયા એક્ટ અંદર થયેલી હતી? તો કે 1934 એક્ટની અંદર. બરાબર? ત્યારબાદ ઇસ્ટાબ્લિશ યર કયું છે? સ્થાપનાનું વર્ષ કયું છે? તો કે 1 એપ્રિલ 1935. બરાબર? અને નેશનલાઇઝ ક્યારે કરવામાં આવી હતી આરબીઆઈ બેંકને? તો કે 1 જાન્યુઆરી 1949, આપણે આઝાદ થયા તેના પછી. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો. આ વાત કેની થઈ ગઈ? તો કે આરબીઆઈની ઇસ્ટાબ્લિશ યરની વાત થઈ ગઈ, અને ક્યારે નેશનલાઇઝ થઈ તે. અને આ ઓનરશિપ કોની છે? તો કે ગવર્મેન્ટની. બરાબર? કારણ કે આ સેન્ટ્રલ બેંક છે. બરાબર? આરબીઆઈનું શરૂઆતનું જે સેન્ટ્રલ ઓફિસનું જે હતું એ ક્યાં હતું? કોલકાતામાં હતું, અને પછી તે મુંબઈ શિફ્ટ કરવામાં આવ્યું હતું. તે પણ ખાસ ધ્યાન રાખજો. બરાબર?
આપણાને લખેલું છે આરબીઆઈ વોઝ established in 1934 but nationalized in the 1949. બરાબર, તો ખાસ યાદ રાખજો ઇન્સ્ટાબ્લિશ ક્યારે થઈ હતી 1935માં, નેશનલાઇઝ ક્યારે કરવામાં આવી 1949માં. બરાબર, ચાલો હવે આપણે જોવાના છે એના ઓબ્જેક્ટિવ. બરાબર, અલગ અલગ એના ઓબ્જેક્ટિવ છે કે આરબીઆઈ શા માટે બનાવવામાં આવી, શા માટે કેન્દ્રીય બેંક સેન્ટ્રલ બેંકને બનાવવામાં આવી છે, એના ઓબ્જેક્ટિવ ક્યાં છે, તો એ હવે આપણે સમજવાના છીએ. બરાબર, તો પહેલું આપેલું છે ઓબ્જેક્ટિવ મોનેટરી સ્ટેબિલિટી, એટલે નાણાકીય સ્થિરતા માટે. અર્થતંત્રમાં નાણાકીય સ્થિરતા જાળવવા અને નાણાકીય ખરીદી શક્તિનું રક્ષણ કરવા માટે આપણે આરબીઆઈની સ્થાપના કરેલી છે. એનાથી આપણે નાણાં ઉપર સ્થિરતા રાખી શકીએ, કેટલા લોન સ્વરૂપે આપવા, કેટલા એનો વ્યાજનો દર રાખવો. બરાબર, એ બધી વસ્તુ આરબીઆઈની મદદથી થાય છે. બરાબર, તો આ પહેલો એનો ઓબ્જેક્ટિવ શું હતો, તો કે નાણાકીય સ્થિરતા રાખવાનો, મોનેટરી સ્ટેબિલિટી માટે મોસ્ટ આઈએમપી એનો હેતુ હતો નાણાકીય સ્ટેબિલિટી રાખવાનો. બરાબર, નાણાકીય સ્થિરતા જાળવવી એટલે કે નાણાંના મૂલ્યમાં સ્થિરતા રાખવી, નાણાકીય ખરીદ શક્તિનું રક્ષણ કરવું, અતિશય ફુગાવાને નિયંત્રણ કરવું, અર્થતંત્રમાં નાણાકીય પરિસ્થિતિમાં સ્થિરતા રાખવી. બરાબર, તો એ બધી વસ્તુ આપણે નાણાકીય સ્થિરતાની અંદર કરીએ છીએ. બરાબર, એના પછી આવે છે પ્રાઇસ સ્ટેબિલિટી, ભાવની સ્થિરતા. બરાબર, તો એમાં આપણને શું કીધેલું છે કે તો વર્તમાનમાં આપણે મોનેટરી પોલિસી ફ્રેમવર્ક હેઠળ જે પ્રાઇસ સ્ટેબિલિટી અને મોનેટરી પોલિસી પ્રાઇમરી અને ઓબ્જેક્ટિવ માનવામાં આવે છે. જે મોટો પ્રાઇમરી હેતુ શું છે મોનેટરી પોલિસીનો, તો કે પ્રાઇસ સ્ટેબલ રાખવાનો. બરાબર, ભાવની સ્થિરતા રાખવાનો. અને આ આરબીઆઈનું હેતુ શા માટે છે, કારણ કે અતિશય ભાવ વધારો રોકવાનો છે, ઇન્ફ્લેશન નિયંત્રણ એટલે ફુગાવાને નિયંત્રણ કરવાનો છે, અર્થતંત્રમાં ભાવની સ્થિરતા જાળવવાનો છે. બરાબર, તો આ એના મુખ્ય ઉદ્દેશ્ય, એના હેતુઓ છે આરબીઆઈના. બરાબર, હવે જો વધુ ફુગાવો હશે, હાયર ઇન્ફ્લેશન હશે તો પર્ચેસિંગ પાવર કેવો હશે, ઓછો હશે. બરાબર, અને પ્રાઇસ સ્ટેબિલિટી હશે તો પર્ચેસિંગ પાવર કેવો હશે, રિલેટિવ સ્ટેબલ હશે. તો એની વાત કરેલી છે અહીંયા. બરાબર, પ્રાઇમરી ઓબ્જેક્ટિવ ઓફ ધ મોનેટરી પોલિસીનો શું છે, તો કે પ્રાઇસ સ્ટેબલ રાખવાનો અને ગ્રોથને કન્સિડર કરવાનો. બરાબર, તો એ જ આમાં આપણને આરબીઆઈમાં આપણને મદદ કરે છે. તેના પછી આવે છે કંટ્રોલ ઓફ ધ ઇન્ફ્લેશન, એટલે મેં હમણાં તમને આગળ જ કીધું કે ફુગાવા ઉપર નિયંત્રણ રાખે છે. બરાબર, ફુગાવાના કારણે જે નાણાંની ખરીદી શક્તિ હોય છે એનો શું થાય છે, ઘટાડો થાય છે. તેથી આરબીઆઈની જે મોનેટરી પોલિસી દ્વારા ઇન્ટરેસ્ટ રેટ અથવા તો લિક્વિડિટી ક્રેડિટ ટૂલ્સને પ્રભાવિત કરીને ઇન્ફ્લેશનમાં શું કરવામાં આવે છે, પ્રેશર એના ઘટાડવામાં આવે છે, એનો ઘટાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. બરાબર, જેવી રીતના આગળ હું તમને અલગ અલગ ક્વોલિટેટિવ અને ક્વોન્ટિટેટિવ ટૂલ્સ કહીશ જેનાથી આપણે ક્રેડિટ ઉપર કંટ્રોલ રાખી શકીએ. બરાબર, ઇન્ફ્લેશન ઉપર, તો એની વાત થાય છે. ઇન્ટરેસ્ટનો જે રેટ હોય આરબીઆઈ શું કરે, વધારી દે તો લોન શું થઈ જાય, મોંઘી થઈ જાય. લોન મોંઘી થાય તો બોરોવિંગ એટલે બધા લેવાનું ઓછું કરી દે. બરાબર, અને ડિમાન્ડ પણ એની કેવી થાય છે, ઓછી થાય, અને પછી ઇન્ફ્લેશન શું થાય, પ્રેશર થાય છે એના ઉપર. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તો આ સંબંધમાં ઓટોમેટિક નથી, પરંતુ એકચ્યુઅલ જે ઇફેક્ટ ઇકોનોમીની છે ને પરિસ્થિતિ, એને મોનેટરી ટ્રાન્સમિશન પર આધાર રાખવામાં આવે છે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો. તો એ રીતના ઇન્ફ્લેશન ઉપર અસર કરે છે અને ઘટાડે છે. બરાબર, તો એ પણ એક હેતુ છે એનો, ફુગાવા પર નિયંત્રણ રાખવાનો આરબીઆઈનો. બરાબર, તેના પછીનો છે ઇકોનોમિક ગ્રોથનો, આર્થિક વિકાસ કરવાનો આરબીઆઈનો એક હેતુ છે, ઓબ્જેક્ટિવ છે. આરબીઆઈ માટે માત્ર છે ને ભાવ સ્થિરતા મહત્ત્વ નથી એના માટે, પણ પ્રાઇઝની સ્ટેબિલિટી જાળવીને ઇકોનોમિક ગ્રોથને ધ્યાનમાં રાખીને પણ મોનેટરી પોલિસીનું ફ્રેમમાં એક મહત્ત્વનો ભાગ છે. બરાબર, ભાવ સ્થિરતાને અહીંયા શું લખેલું છે, સ્થિરતા જાળવીને આર્થિક વિકાસને સહાય કરવી છે. બરાબર, તો અહીંયા લખેલું છે એ રીતના. તો આપણે શું કરીએ છીએ, ભાવને સ્થિર રાખીને આપણે જે ઇકોનોમિક ગ્રોથને શું વધારવાનું કામ કરીએ છીએ. બરાબર, જેમાં યોગ્ય આપણે ક્રેડિટ અવેલેબિલિટી હોય છે, ફિનાન્સ માર્કેટ ડેવલપમેન્ટ કરીએ છીએ, પછી મોનેટરી ટ્રાન્સમિશન, પછી ફિનાન્સ સ્ટેબિલિટી દ્વારા આપણે સસ્ટેનેબલ ઇકોનોમિક ગ્રોથ માટે અનુકૂળ વાતાવરણ બનાવવાની મદદ કરીએ છીએ. બરાબર, આ પણ એક ઓબ્જેક્ટિવ છે આરબીઆઈનો. પ્રાઇસ સ્ટેબલ રહે તો એનો પ્રાઇમરી છે. બરાબર, અને એનાથી શું થાય છે, તો કે ગ્રોથ થાય છે, કેપ્ટ ઇન ધ માઇન્ડ. બરાબર, તો ખાસ ધ્યાન રાખજો. તેના પછીનો ઓબ્જેક્ટિવ છે ફિનાન્શિયલ સ્ટેબિલિટી, એટલે કે નાણાકીય સ્થિરતા. તો સ્થિર અને મજબૂત નાણાકીય વ્યવસ્થા જાળવવી લોકોને વિશ્વાસ જાળવી રાખે છે. બરાબર, એની વાત કરેલી છે. તો કે ફિનાન્શિયલ સ્ટેબિલિટી એટલે કે દેશની જે બેન્કિંગ અને જે ફિનાન્સ સિસ્ટમ
એવી રીતે કાર્ય કરે કે મોટા નાણાકીય જોખમ છતાં પણ સમગ્ર વ્યવસ્થાને કેવી સ્થિર રહી શકે, તો એને કહેવામાં આવે છે. એટલે કે નાણાકીય સ્થિરતા હોવી જોઈએ. બેન્કિંગનું જે રેગ્યુલેશન કરે છે, બેંકનું જે સુપરવિઝન કરે છે, તેવી રીતના એ નાણાકીય સ્થિરતા રાખે છે. આરબીઆઈ શું કરે છે, બધી જેટલી પણ બેંક હોય એનું નિયંત્રણ રેગ્યુલેશન કરે છે, સાથે એનું સુપરવિઝન કરે છે અને ઇન્ટરેસ્ટનું રક્ષણ કરે છે અને બેન્કિંગ સિસ્ટમમાં પબ્લિક કોન્ફિડન્સ જાળવે છે. બરાબર, તો એ બધી વસ્તુ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. બરાબર, જે વેગ બેન્કિંગ સિસ્ટમ હોય એને ફિનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી હોય છે અને ઇકોનોમિકમાં એમાં પ્રોબ્લેમ આવી શકે છે. તો સ્ટ્રોંગ બેન્કિંગ સિસ્ટમ હોય તો શું થાય, તો કે ફિનાન્સ સ્ટેબિલિટી કેવી મજબૂત બને છે અને એનાથી સસ્ટેનેબલ ગ્રોથ થાય છે. બરાબર, તો તે યાદ રાખજો. ચાલો, તેના પછી આવે છે રેગ્યુલેશન ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ, એટલે કે બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરવાનો એક ઓબ્જેક્ટિવ છે. બેન્કોનું નિયમન, દેખરેખ કરવી, સુરક્ષિત, મજબૂત અને કાર્યક્ષમ વ્યવસ્થા જાળવવા માટેનો પણ એક એનો ઓબ્જેક્ટિવ છે આરબીઆઈનો. બરાબર, આરબીઆઈ દેશની જે બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન અને દેખરેખ કરે છે, જેમાં એ શું કરે છે, મુખ્ય કયા કયા ક્ષેત્ર એના હોય છે, તો કે બેન્કિંગ લાઇસન્સિંગ પ્રોવાઈડ કરવાનું. બરાબર, પછી બેન્કિંગ સુપરવિઝન કરવાનું, બેન્કિંગ લિક્વિડિટી, રિસ્ક મેનેજમેન્ટ, ડિપોઝિટરનું પ્રોટેક્શન કરવાનું, જે પણ લોકોએ એમાં ધિરાણ કરેલું હોય એના જે ઇન્ટરેસ્ટનું પ્રોટેક્શન કરવાનું. બરાબર, તો આ બધું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. બરાબર, આરબીઆઈ રેગ્યુલેટર છે, સુપરવિઝન ઓફ ધ બેન્કિંગ સિસ્ટમ ઉપર પણ સુપરવિઝન કરે છે. તો તે ખાસ ધ્યાન રાખજો, એના દ્વારા શું કરે છે? નિયમન અને દેખરેખ રાખે છે. બરાબર, તેના પછીનો ઓબ્જેક્ટિવ છે એડેક્વેટ ફ્લો ઓફ ક્રેડિટ, એટલે કે પૂરતા ધિરાણોનો પ્રવાહ. આરબીઆઈનો હેતુ અર્થતંત્રમાં ઉત્પાદક ક્ષેત્રમાં પૂરતા ક્રેડિટનો પ્રવાહ જાળવવાનો પણ છે. બરાબર, આપણને આપેલું છે કે પરંતુ જે આરબીઆઈ છે એ આરબીઆઈ એક્સેસિવ અને રિસ્કી ક્રેડિટ એક્સપેન્શનને પણ નિયંત્રણ કરે છે. ટુ લિટલ જે ક્રેડિટ હોય એને ગ્રોથ મેં બી સફર, એનો ગ્રોથ કેવો હોય? સફર. તો ટુ મચ જે ક્રેડિટ, ઇન્ફ્લેશન એનાથી વધે, ફિનાન્શિયલ રિસ્ક પણ એનાથી વધે છે. તો તે ધ્યાન રાખો. બરાબર, તો પૂરતા ધિરાણનો પ્રવાહ રાખવો એ પણ એક હેતુ છે, જેના માટે પણ આપણે આરબીઆઈ બનાવવામાં આવેલી હતી. બરાબર, ચાલો, તેના પછીનો એક ઓબ્જેક્ટિવ છે ફિનાન્શિયલ ઇન્ક્લુઝન, એટલે કે નાણાકીય સમાવેશ, એટલે કે જે સમાજના વિવિધ વર્ગોને યોગ્ય અને અફોર્ડેબલ ફિનાન્સ સર્વિસ ઉપલબ્ધ કરાવવાનું એ પણ એક એનો ઓબ્જેક્ટિવ છે કેનો? આરબીઆઈનો. બરાબર, જેમાં જે ગામડાના લોકો હોય એ લોકોને બેંકમાં અકાઉન્ટ હોતું નથી, તો એ લોકોને બેન્કિંગ અકાઉન્ટ ઓપન કરાવવું, બેન્કિંગની સર્વિસ આપી, ડિજિટલ પેમેન્ટ માટેની સુવિધા આપી, ફિનાન્શિયલ લિટરેસી, ક્રેડિટ ફેસિલિટી, ઇન્સ્યોરન્સ, પેન્શન્સ વગેરેનો સમાવેશ કરવામાં એમાં આવે છે ઇન્ક્લુઝનમાં. બરાબર, ફિનાન્સ ઇન્ક્લુઝન, બરાબર, બેન્કિંગ સર્વિસ ફોર વાઇડર સેક્શન ઓફ ધ સોસાયટી. બરાબર, બધા જ લોકોને મળે ફિનાન્શિયલ સર્વિસ, એવું કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા. તેના પછી આવે છે ફોરેન એક્સચેન્જ સ્ટેબિલિટી મેનેજમેન્ટ. બરાબર, જેમાં વિદેશી હુંડિયામણનું સંચાલન પણ કોણ કરે છે? તો કે આરબીઆઈ જ કરે છે. કઈ રીતના? તો કે આરબીઆઈ ભારતના જે ફોરેનના એક્સચેન્જ રિઝર્વનું સંચાલન કરે છે અને ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ઓર્ડરલી કન્ડિશન જાળવવાનો પણ પ્રયાસ કરે છે. જેમાં આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જે પણ વસ્તુ કરેલી હોય તો ત્યાંને આપણાની કરન્સી જોતી હોય તો આપણે કોઈ સામાન્ય બેંક પાસેથી નથી, પણ આરબીઆઈને આપણે અરજી કરીએ છીએ, એના પાસેથી આપણને મળે છે. બરાબર, એક્સચેન્જ રેટની અતિશય કે અસ્થિરતા ઘટાડવી, પૂરતા ફોરેક્સ રિઝર્વ રાખવા, એ બધું કામ કોનું છે? આરબીઆઈનું છે. બરાબર, એ લોકો કરે છે. એના માટે આરબીઆઈ બનાવવામાં આવેલી છે. ફોરેન એક્સચેન્જ માર્કેટનો વ્યવસ્થિત વિકાસ કરવો. બરાબર, તો એના માટે પણ આરબીઆઈ બનાવવામાં આવેલી છે. અહીંયા લખેલું છે વિદેશી હુંડિયામણને સંચાલન કરવું અને ફોરેક્સ માર્કેટને સ્થિરતા જાળવવામાં પણ આરબીઆઈ મદદ કરે છે. એનો પણ એક મેઇન ઓબ્જેક્ટિવ છે આરબીઆઈનો. બરાબર, ચાલો, તેના પછી કરન્સીનું મેનેજમેન્ટ, એટલે કે ચલણ વ્યવસ્થાપન. અહીં આપણને 10મો જે ઓબ્જેક્ટિવ આપેલો છે. બરાબર, આરબીઆઈનું એક મહત્વપૂર્ણ ઓબ્જેક્ટિવ એક ફંક્શન કરન્સી મેનેજમેન્ટ છે. બરાબર, જેમાં શું કરે છે? બેંક નોટ ઇસ્યુ કરે છે, કરન્સીની સપ્લાય જાળવે છે, જૂની અને અયોગ્ય જે નોટો હોય એનું શું સર્ક્યુલેશન કરે છે, એમાંથી દૂર કરવાની વ્યવસ્થા પણ તે કરે છે.
પબ્લિકને યોગ્ય અને ગુણવત્તાની કરન્સી ઉપલબ્ધ કરાવે છે. તો એ બધું કામ કોણ કરે છે? આરબીઆઈ કરે છે. તો એ પણ એનો ઓબ્જેક્ટિવ છે એ કરવાનો, બરાબર. 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે? એ ગવર્મેન્ટ બહાર પાડે છે. અને કોઈન એ પણ ગવર્મેન્ટ બહાર પાડે છે. અને એના સિવાયની જેટલી પણ નોટો છે એ કોણ બહાર પાડે છે? તો કે આરબીઆઈ. ખાસ યાદ રાખજો, 1 રૂપિયાની નોટ અને સિક્કા એ જ આરબીઆઈ બહાર નથી પાડતી. એ બહાર કોણ પાડે છે? ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. આરબીઆઈ એના સિવાયની જેટલી પણ નોટો છે તે આરબીઆઈ બહાર પાડે છે. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો. 2025માં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, બરાબર. તો આપણે કેટલા ઓબ્જેક્ટિવ જોયા? તો સૌપ્રથમ આપણે શું જોયું કે નાણાકીય સ્થિરતા રાખવાનો ઓબ્જેક્ટિવ છે આરબીઆઈનો, ભાવમાં સ્થિરતા રાખવાનો ઓબ્જેક્ટિવ છે, ફુગાવો પર નિયંત્રણ રાખવાનો, આર્થિક વિકાસ કરવાનો, નાણાકીય સ્થિરતા રાખવાનો, બેન્કિંગ વ્યવસ્થાનું નિયમન કરવાનો છે, પૂરતા ધિરાણોને પ્રવાહ આપવાનું છે, પછી ફિનાન્સ ઇન્ક્લુઝન એટલે કે ગામડાના જેટલા પણ લોકો છે એ બધા પાસે બેન્કિંગનું ખાતું હોવું જરૂરી છે. તો એના માટે પણ એનો એક ઓબ્જેક્ટિવ છે આરબીઆઈનો, એ પણ એ કરે છે, બરાબર. તેના પછી વિદેશી હુંડિયામણ હોય છે એનું સંચાલન કરે છે અને કરન્સી મેનેજમેન્ટ પણ આરબીઆઈ કરે છે. તો આ બધા એના ઓબ્જેક્ટિવ. ચાલો, તેના પછી હજી આપણને એના ઓબ્જેક્ટિવ આપેલા છે. ઇફેક્ટિવ પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ પણ પૂરી પાડે છે, બરાબર. એ પણ એનો ઓબ્જેક્ટિવ છે. શું છે? તો કે સુરક્ષિત અને વિશ્વસનીય પેમેન્ટ સેટલમેન્ટની સિસ્ટમનો પણ વિકાસ કરેલો છે, જેમાં આરટીજીએસ છે, યુપીઆઈ ઇકોસિસ્ટમ છે, અન્ય રેગ્યુલેટરી જે પેમેન્ટ સિસ્ટમ છે, બરાબર. એના દ્વારા એ લોકો સુરક્ષિત, ઝડપી અને કાર્યક્ષમ પેમેન્ટ સેટલમેન્ટનો પણ વિકાસ કરેલો છે આરબીઆઈ, બરાબર. તો એ પણ એનો એક ઓબ્જેક્ટિવ છે. તેના પછી ડેવલપમેન્ટ ઓફ ફિનાન્સ માર્કેટ એટલે કે નાણાકીય બજારનો વિકાસ કરવાનો એનો એક ઓબ્જેક્ટિવ છે, જેમાં એ શું કરે છે? તો કે ફિનાન્સ માર્કેટને વધુ વિકસિત, લિક્વિડ, એફિશિયન્ટ બનાવવા માટે કાર્ય કરે છે, જેના કારણે ફંડનું શું થાય છે? એફિશિયન્ટ અલોકેશન થાય છે, રિસ્ક મેનેજમેન્ટ કેવું થાય? સરળ બને છે, બરાબર. તો તે પણ એનો એક ઓબ્જેક્ટિવ છે. તેના પછી પબ્લિક કોન્ફિડન્સ બેન્કિંગ સિસ્ટમ એટલે બેન્કિંગ સિસ્ટમને જે જાહેરમાં વિશ્વાસ એના ઉપર હોવો છે. લોકોનો વિશ્વાસ જાળવવા માટે આરબીઆઈ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે. આપણને તમે જોયું હોય તો ગુજરાતી ચેનલ ઉપર આપણને ઘણી એવી એડ આવે છે જેમાં એમ કહે છે કે કોઈ ઉપર વિશ્વાસ નહીં કરવાનો, ને આપણો જેટલા પણ ઓટીપી હોય અથવા તો જે પણ આપણે પાસવર્ડ રાખીએ છીએ એ કોઈને કહેવાનો નથી, બરાબર. એ અલગ અલગ એડ દ્વારા વિશ્વાસ અને મહત્વપૂર્ણ વિશ્વાસ જાળવવા માટેની ભૂમિકા પણ ભજવે છે, જેમાં બેંકનું સુપરવિઝન કરે છે, રેગ્યુલેશન કરે છે, ડિપોઝિટના ઇન્ટરેસ્ટનું રક્ષણ કરે છે, ફિનાન્સ સ્ટેબિલિટી જાળવે છે, બરાબર. તો એ બધા એના ઓબ્જેક્ટિવ છે, બરાબર. તેના પછી લાસ્ટ ઓબ્જેક્ટિવ આવે છે ઓવરઓલ ઓબ્જેક્ટિવ ઓફ ધ આરબીઆઈ, જેમાં એ મોનેટરી જેટલા પણ પોલિસી હોય છે, બરાબર, એ બધું પૂરું કરે છે. સુપરવિઝન ઓફ ધ ગવર્મેન્ટને પણ એ સહાય કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની નાણાકીય કાર્યવાહીમાં પણ તે સહાય કરે છે. તો એ ખાસ ધ્યાન રાખજો. આ એના ઓબ્જેક્ટિવ હતા, બરાબર. અહીં આપણને શોર્ટમાં એના ઓબ્જેક્ટિવ આપેલા છે. મોનેટરી સ્ટેબિલિટી રાખે છે, પ્રાઇસ સ્ટેબિલિટી, કંટ્રોલ ઓફ ધ ઇન્ફ્લેશન એટલે ફુગાવો પર નિયંત્રણ રાખે છે, ઇકોનોમિક ગ્રોથ, ફિનાન્શિયલ સ્ટેબિલિટી, બેન્કિંગ રેગ્યુલેશન, બરાબર. તો આ બધા એના ઓબ્જેક્ટિવ છે, ખાસ ધ્યાન રાખજો. ઓબ્જેક્ટિવ એટલે કે કોઈ કામ શા માટે કરવામાં આવે છે ને તેનો મુખ્ય હેતુ. તો એના મુખ્ય હેતુ આટલા હતા, એ આટલા માટે અને આરબીઆઈ કામ કરે છે, બરાબર. આપણે જોયું ને કેટલા માટે એ કામ કરે છે. તો કેમ? મોનેટરી જે છે ને એ સ્ટેબિલિટી રાખવા માટે, પ્રાઇસ સ્ટેબિલિટી રાખવા માટે, કંટ્રોલ ઓફ ધ ઇન્ફ્લેશન, ઇકોનોમિક ગ્રોથ માટે, બરાબર. તો એ બધા કામ કરવા માટે છે ને એ બનાવવામાં આવેલી છે આરબીઆઈને, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આરબીઆઈના ક્યાં મુખ્ય હેતુઓ પ્રાપ્ત કરવામાં માટે કામ કરે છે, તો એ આ બધા એના ઓબ્જેક્ટિવ આવી જશે, બરાબર. મોસ્ટ આઈએમપી છે. એવો ક્વેશ્ચન થાય કે આરબીઆઈ કયા હેતુઓ પ્રાપ્ત કરવા માટે કામ કરે છે, તો આટલા એના હેતુઓ છે, એના માટે એ કામ કરે છે, બરાબર. જેવા કરન્સી મેનેજમેન્ટ કરે છે, પેમેન્ટ સિસ્ટમ, ફિનાન્સ માર્કેટ, પબ્લિક કોન્ફિડન્સ વધારે છે, સપોર્ટ ટુ ગવર્મેન્ટને પણ સપોર્ટ કરે છે, બરાબર. તો એ બધા એના કામ છે, એના માટે એ કરે છે. ચાલો, હેતુઓ સમજાઈ ગયા. આમાં કાંઈ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો, બરાબર. ચાલો, હવે આપણે સમજવાના છે એના ફંક્શન. ફંક્શન્સ એટલે શું? પહેલાં તો હું તમને એ સમજાવતો. ફંક્શન્સ એટલે કે કોઈ શું કામ કરે છે, કઈ સંસ્થા. આમ આરબીઆઈ કીધું તો આરબીઆઈના શું કામ કરે છે ને એને આપણે શું કહીએ છીએ? ફંક્શન્સ કહેવામાં આવે છે. આરબીઆઈ વાસ્તવમાં ક્યાં કામ કરે છે?
તો એ હવે આપણે જોવાનું છે, બરાબર. એક પછી 1 by 1 આપણે ડિટેલ્સમાં જોશું. ઓબ્જેક્ટિવ એટલે કે આરબીઆઈના હેતુ, આરબીઆઈ શું પ્રાપ્ત કરવા માગે છે. જ્યારે ફંક્શન્સ એટલે કે આરબીઆઈ તે હેતુ પ્રાપ્ત કરવા માટે શું શું કામ કરે છે, બરાબર. તો તે ખાસ ધ્યાન રાખજો. ચાલો, તો પેલું ઓબ્જેક્ટિવ, પેલું ફંક્શન્સ આપણને આપેલું છે, પેલું કામ એનું આપેલું છે. શું આપેલું છે કે મોનેટરી ઓથોરિટી, નાણાકીય સત્તા, બરાબર. હવે એમાં શું કરે છે તો કે આરબીઆઈ મોનેટરી પોલિસી બનાવે છે, લાગુ કરે છે અને નિરીક્ષણ પણ કરે છે, જેથી જે ભાવ સ્થિરતા જાળવવામાં આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને કરી શકાય છે. મોનેટરી પોલિસીની એટલે નાણાકીય સત્તા, મોનેટરી ઓથોરિટી શું કરે છે તો કે મની સપ્લાય કરે છે, ઇન્ટરેસ્ટ રેટ, લિક્વિડિટી, ક્રેડિટ કન્ડિશન અને ઇન્ફ્લેશન બધી વસ્તુ કરે છે. આરબીઆઈ ઇઝ અ મોનેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇઝ ફોર્મ્યુલેટ, implement and monitors monetary policy to maintain a price stability while the keeping the growth in the mind, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. પેલું એનું કાર્ય શું હતું તો કે મોનેટરી ઓથોરિટી, બરાબર. તેના પછીનું એનું કાર્ય આવે છે ઇસ્યુ ધ કરન્સી, કરન્સી ઇસ્યુ કરવાનું પણ તેનું કામ છે. ભારતમાં 1 રૂપિયાની નોટ સિવાયની જેટલી પણ નોટો બહાર પાડવામાં આવે છે એ અધિકાર કોનો છે તો કે આરબીઆઈનો છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. 1 રૂપિયાની નોટ કોણ બહાર પાડે છે તો કે એ ગવર્મેન્ટ બહાર પાડે છે. બાકી જેટલી પણ છે નોટ તે બધી કોણ બહાર પાડે છે તો કે આરબીઆઈ, બરાબર. અને કોઈન, સિક્કા છે એ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. મોસ્ટ આઈએમપી બીજું કયામાં છે નહીં. એના ફંક્શન્સ જેટલી વસ્તુ કરતી હશે ને આરબીઆઈ છે એ કોઈના અકાઉન્ટ એટલે કે સેવિંગ અકાઉન્ટ ને એવું રાખતું નથી. જે સામાન્ય કોમર્શિયલ બેંકના કાર્ય શું હોય તો કે લોકો પાસેથી પૈસા લેવા અને લોન આપવાની, બરાબર. એટલે એ આપણા પૈસા સાચવે છે, સેવિંગ કરે છે. જ્યારે આરબીઆઈ છે એ કોઈ પણ બેંક, કોઈ પણ લોકોની સેવિંગ અકાઉન્ટ કે એવું ત્યાં રાખવામાં આવતું નથી. એ શું કરે છે તો કે જેટલી પણ બેંક, કોમર્શિયલ બેંક છે ને એના ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે, પૈસા બહાર પાડવાનું કામ કરે છે, મોનેટરી પોલિસી અને ક્રેડિટ કંટ્રોલનું કામ કરે છે, બરાબર. તો એ બધાય કામ કરે છે. તો પેલું કામ શું હતું એનું તો કે મોનેટરી ઓથોરિટી, બરાબર. અને બીજું કામ શું આપેલું છે તો કે ઇસ્યુ ધ કરન્સી, બરાબર. ચલણી નોટો બહાર પાડે છે. પણ કઈ ચલણી નોટો બહાર પાડે છે તો કે માત્ર ને માત્ર 1 રૂપિયાની નોટ સિવાયની જેટલી પણ નોટો છે તે બધી આરબીઆઈ બહાર પાડે છે, બરાબર. 1 રૂપિયાની નોટને કોઈની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બહાર પાડે છે, બરાબર. ચાલો, તેના પછીનું ત્રીજું એનું શું કામ છે, એ શું કરે છે આરબીઆઈ તો કે બેંક ટુ ધ ગવર્મેન્ટ, સરકારની બેંક છે. આરબીઆઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની બેંક એજન્ટ અને એડવાઇઝર તરીકે કામ કરે છે, બરાબર. જે આરબીઆઈ એક્ટ એઝ અ બેન્કર્સ એજન્ટ અને એડવાઇઝર તરીકે કામ કરે છે. મેન્ટેન ધ ગવર્મેન્ટ અકાઉન્ટનું, ગવર્મેન્ટના જેટલા અકાઉન્ટ એ મેન્ટેન કરે છે. રિસીવ ધ ગવર્મેન્ટ મની, ગવર્મેન્ટની જેટલી મની આવે જેમ કે ઇન્કમ ટેક્સ ને એ બધું, બરાબર. મેક અ ગવર્મેન્ટ પેમેન્ટ, મેનેજ ગવર્મેન્ટ સિક્યુરિટી પણ મેનેજ કરે છે. પ્રોવાઈડ ટેમ્પરરી ફિનાન્સ ફોર ધ આસિસ્ટન્સ એઝ પર ધ રૂલ્સ મુજબ એ પણ એને પૈસા પણ થોડાક સમય સુધી એને પ્રોવાઈડ કરે છે. એટલે એક સરકારની બે સરકારનું કામ કરે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછી આવે છે બેંક, બેંકોની બેંક છે. આરબીઆઈ શું છે? બેંકોની બેંક છે. આરબીઆઈ વ્યાપારી બેંકો, કોમર્શિયલ બેંક માટે તે કાર્ય કરે છે. એટલે એ લોકોને શું કરે છે એના ઉપર સુપરવિઝન રાખે છે. આરબીઆઈ છે તે એસબીઆઈ છે, એચડીએફસી છે, એક્સિસ બેંક છે, યસ બેંક છે, એ બધા એનું શું કરે? સુપરવિઝન કરે છે, એના ઉપર દેખરેખ રાખે છે, બરાબર. તો અહીંયા આપણને એ જ લખેલું છે. શું લખેલું છે કે આરબીઆઈ એક્ટ ઇઝ અ બેન્કર્સ ઓફ ધ કોમર્શિયલ બેંક, મેન્ટેન ધ રિઝર્વ ઓફ અ બેંક, પ્રોવાઈડ બેન્કિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, પ્રોવાઈડ ક્લિયર ફેસિલિટી, પછી પ્રોવાઈડ લિક્વિડિટી સપોર્ટ, એટલે રેગ્યુલેટરી ગાઈડન્સ, એ બધું ગાઈડન્સ આપે, માર્ગદર્શન આવે, એ બધું કામ કોણ કરે છે તો કે આરબીઆઈ. અહીંયા તમે જોઈ શકો છો આ જે છે એ સેન્ટ્રલ લેવલની બેંક છે અને આ બધી એની નીચે આવે છે, બરાબર. આ બધા એની દેખરેખ, એનું સુપરવિઝન, એને સપોર્ટ કરવાનું કામ, એને ગાઈડન્સ આપવાનું, એને ફેસિલિટી આપવાનું કામ કોણ કરે છે તો કે આરબીઆઈ કરે છે, બરાબર. આ બધી અલગ અલગ બેંક છે જેમાં એસબીઆઈ આવી જાય, બરોડા આવી જાય, બરાબર, નાગરિક બેંક આવી જાય, કોઈ પણ આપણા ઇન્ડિયાની બેંક આવી જાય, એ બધાનું દેખરેખ ને નિયમન કોણ કરે છે તો કે આ આરબીઆઈ કરે છે, બરાબર. એટલા માટે એને બેન્કર્સ બેંક કહેવામાં આવે છે. તો આ સ્લાઇડમાં આપણે 4 એના ફંક્શન જોયા. પહેલું કે નાણાકીય સત્તા, ઇસ્યુ, પછી કે
ઇસ્યુ ઓફ ધ કરન્સી એટલે ચલણી નોટો બહાર પાડે છે. પછી સરકારની બેંક છે અને બેન્કર્સ બેંક છે, બરાબર. તો ખાસ યાદ રાખ. ચાલો તેના પછીના ફંક્શન્સ ક્યાં છે? લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ એટલે કે અંતિમ ધિરાણકર્તા. એવું શા માટે કહેવામાં આવ્યું છે? એટલે કે જ્યારે કોઈ પણ બેંકને અન્ય સ્ત્રોતમાંથી પૂરતી લિક્વિડિટી ન મળે ત્યારે તે શું કરે છે? તો કે આરબીઆઈના નિયમ અનુસાર જે એમરજન્સી લિક્વિડિટી સપોર્ટ હોય ને એ એને આપે છે, બરાબર. એટલા માટે એને લાસ્ટ રિસોર્ટ કહેવામાં આવેલું છે. જ્યારે અચાનક બેંકને લિક્વિડિટી શોર્ટેજ આવી જાય ત્યારે આરબીઆઈ પાસેથી પૈસા માગે છે અંતિમ ધિરાણકર્તા તરીકે, બરાબર. તો એને આપણે કહીએ છીએ અંતિમ ધિરાણકર્તા. લાસ્ટનો આપણો કાંઈ ઓપ્શન હોય ને તો એ આરબીઆઈ છે, બરાબર. When the banker face a temporary liquidation shortage and cannot get a fund from the normal source, in normal સોર્સમાંથી ન મળતું હોય ત્યારે આરબીઆઈ એને લિક્વિડિટી સપોર્ટ પૂરો પાડે છે, બરાબર. આરબીઆઈ બરાબર લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ પણ કહેવામાં આવે છે એને. એટલે બેંકને પૈસા પૂરો પાડવાનું કામ આરબીઆઈ કરે છે જ્યારે બેંકોને જરૂર હોય. આપણાને જરૂર હોય ત્યારે આપણે લોન લેવા ક્યાં જઈએ? બેંક પાસે જઈએ. જે કોમર્શિયલ બેંક હોય, એસબીઆઈ છે, બરોડા બેંક છે, બરાબર, અથવા તો એચડીએફસી, એ લોકો પાસેથી આપણે લોન લઈએ છીએ. પણ જ્યારે એ લોકો એસબીઆઈ છે, એચડીએફસી છે, બરોડા છે, એ લોકોને પૈસાની જરૂર પડે તો એ કોની પાસેથી લેશે? તો કે એ આરબીઆઈ પાસેથી લેશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચલો તેના પછીનું એનું કામ છે તો કે કંટ્રોલ ઓફ ધ ક્રેડિટ એટલે ધિરાણનું નિયંત્રણ કરવું. કેને કેટલી લોન આપી, કેને ન આપી, બરાબર. તો એના ઉપર કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? તો કે આરબીઆઈ જ કરે છે, બરાબર. હવે આપણા ઘરમાં પૈસા તમને ખબર હોય કેની પાસે હોય? પપ્પા પાસે હોય. પપ્પાને ખબર હોય પૈસા કોને આપવા, કોને નહીં, કોણ ક્યાં પૈસા નાખી દેશે, બરાબર. તો એવી જ રીતના આપણા ભારતમાં પણ જેટલું પર પૈસાનું થાય છે, ક્રેડિટ લોન કે એવું બધું આપે છે, એના ઉપર કંટ્રોલ કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. કઈ રીતના કરે છે? તો એના બે ટૂલ્સ આપેલા છે. એક તો ક્વોન્ટિટેટિવ ટૂલ છે અને ક્વોલિટેટિવ ટૂલ્સ છે, બરાબર. એમાં અલગ અલગ જે ટૂલ્સ છે એ આપણે આગળ જોવાના જ છે. એના દ્વારા એ ક્રેડિટ ઉપર નિયંત્રણ રાખે છે. ખાસ ધ્યાન રાખો, ધિરાણ ઉપરનું નિયંત્રણ રાખે છે. આરબીઆઈ ઇકોનોમીમાં ક્રેડિટની અવેલેબિલિટી અને કોસ્ટની નિયંત્રણ કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે, બરાબર. જેમાં અલગ અલગ એમાં હોય. રેપો રેટ દ્વારા કરે છે, રિઝર્વ રેપો રેટ દ્વારા કરે છે, બેંક રેટ, સીએસઆર, એસએલઆર, ઓપન માર્કેટ, બરાબર. એવા અલગ અલગ ટૂલ્સના મદદથી તે ક્રેડિટ ઉપર શું કરે છે? કંટ્રોલ કરે છે. તો પણ એ પણ એનું મહત્ત્વનું એક ફંક્શન છે, બરાબર, એના ઓબ્જેક્ટિવને પૂરું કરવા માટેનું. ચાલો તેના પછીનું શું એનું ફંક્શન્સ આવે છે? કસ્ટોડિયન એન્ડ મેનેજર ઓફ ધ ફોરેન એક્સચેન્જ. હવે મેં તમને કીધું તે રીતે આપણે ફોરેનમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતા હોય તો આપણે ફોરેનની કરન્સી જોતી હોય તો આપણે કોની પાસેથી લેશું? તો કે આરબીઆઈ પાસેથી, બરાબર. એટલે વિદેશી હુંડિયામણનું સંચાલન કોણ કરે છે? તો કે આરબીઆઈ કરે છે, બરાબર. આરબીઆઈ મેનેજ ઇન્ડિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ, વર્ક ફોર ધ ઓર્ડરલી ડેવલપમેન્ટ ઓફ ધ ફોરેન એક્સચેન્જ માર્કેટ એન્ડ એડમિનિસ્ટર અંડર ધ ફેમા. ફેમાની અંદર એ લોકો કામ કરે છે. એનો એક્ટ અલગથી બનેલો છે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ઓથોરિટી, બરાબર, 1999. જેમાં ફોરેક્સમાં ઇન્ક્લુડ શું થાય છે? તો કે ફોરેન કરન્સી અસેટ, ગોલ્ડ, એસડીઆરએસ, રિઝર્વ ટ્રેન્ક્સ અને પોઝિશન, બરાબર. તો આ બધી વસ્તુ એમાં ઇન્ક્લુડ થશે. આરબીઆઈ ભારતના ફોરેન એક્સચેન્જ રિઝર્વનું સંચાલન કરે છે અને ફોરેન એક્સચેન્જ માર્કેટના ઓર્ડરલી ડેવલપમેન્ટ માટે પણ કામ કરે છે. તો તે ખાસ યાદ રાખજો. આ પણ એનું એક મહત્ત્વનું ફંક્શન છે, બરાબર. ફંક્શન્સમાંથી ગમે ત્યારે ક્વેશ્ચન આવી શકે છે, એટલે રીડ કરવું મોસ્ટ અને મોસ્ટ આઈએમપી છે. ચલો તેના પછીનું એનું ફંક્શન્સ કયું છે? તો કે બેંકોનું નિયમન અને દેખરેખ કરે છે. રેગ્યુલેશન એન્ડ સુપરવિઝન ઓફ ધ બેંક. આરબીઆઈ બેંકોનું નિયમન, દેખરેખ, માર્ગદર્શન, જેથી બેંકની સિસ્ટમ કેવી ચાલે? તો સુરક્ષિત અને સ્થિર રહે, બરાબર. તેમાં શું કરે છે? તો ગ્રાન્ટ બેન્કિંગ લાઇસન્સ આપે છે, રેગ્યુલેશન કરે છે અલગ અલગ બ્રાન્ચનું, પછી ઇન્સ્પેક્ટ ધ સુપરવિઝન બેંક, એન્ફોર્સ ધ પ્રુડન્ટ ક્લિયર નોર્મ્સ બનાવે છે અલગ અલગ, બરાબર. કે આટલા ટકા રિઝર્વ અમારી પાસે રાખવાની, આટલા ટકા રિઝર્વ તમારી ખુદ તમારી પાસે રાખવાના બેંકે, બરાબર. જેથી કોઈ પણ બેંકમાં લિક્વિડિટીની શોર્ટેજ ન આવી શકે, બરાબર. એન્શ્યોર ધ કેપિટલ એક્વિડિટી, મોનિટર અસેટ ક્વોલિટી, બરાબર. ઇસ્યુ ધ
ડિરેક્શન, બરાબર. આ બધા કામ કોણ કરે છે તો કે આરબીઆઈ કરે છે, બરાબર. ચાલો, એનું પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ, ચૂકવણી અને પતાવટની વ્યવસ્થાનું કામ પણ કોણ કરે છે તો કે આરબીઆઈ કરે છે. કઈ રીતના તો કે આરટીજીએસ એટલે તમને ખબર હશે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. તમે જ્યારે પૈસા બીજી બેંકમાં અથવા તો ચૂકવવા માગતા હોય એ જ ટાઈમે તમે ચેન્જ કરી દે છે પૈસાને, બરાબર. યુપીઆઈને તમને ખબર જ હશે, તો એ બધી સુવિધા કોણ પૂરી પાડે છે તો કે આરબીઆઈ, બરાબર. ચાલો, તેના પછીનું ડેવલપમેન્ટ ફંક્શન્સ, વિકાસલક્ષી પણ ઘણા બધા ફંક્શન્સ એટલે કે કામ કરે છે. ક્યાં તો કે પ્રમોટ ધ ફિનાન્સ ઇન્ક્લુઝનને પ્રમોટ કરે છે. ઇન્ક્લુઝન એટલે કે જે તમે જુઓ છો, જે પ્રધાનમંત્રી જનધન યોજના છે, સ્ટાર્ટઅપ ઇન્ડિયા છે, મુદ્રા યોજના છે, બરાબર. એવી અલગ અલગ યોજના દ્વારા જે ગ્રામ્ય વિસ્તારના લોકો છે ને એને પણ એ લોકો એમાં સહભાગી બનાવે છે, બરાબર. પ્રમોટ ધ ફિનાન્સ લિટરેસી, એક્સપેન્ડ ધ બેન્કિંગ એસેસ, સપોર્ટ રૂરલ બેન્કિંગને પણ એ સપોર્ટ કરે છે. ઇન્ક્રીઝ ધ ડિજિટલ પેમેન્ટ, સપોર્ટ ધ પ્રાયોરિટી સેક્ટર લેન્ડિંગ, ડેવલપ ધ ફિનાન્સ માર્કેટ. તો આ બધા એના કામ કેવા છે તો કે ડેવલપમેન્ટ ફંક્શન્સમાં આવી જાય છે, બરાબર. આરબીઆઈ દેશની નાણાકીય અને બેન્કિંગ વ્યવસ્થાનો વિકાસ માટે વિવિધ કાર્ય કરે છે, બરાબર. વિકાસલક્ષી કાર્ય કરે છે. તો આ પણ એના ડેવલપમેન્ટ ફંક્શન છે. નીચેનામાંથી તમને 4-5 ઓપ્શન આપેલા, એનામાંથી કહે કે આમાંથી ડેવલપમેન્ટ લક્ષી કાર્ય કયું છે તો તમારે કહેવાનું, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ચાલો, તેના પછીનું એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફંક્શન કયું છે તો કે બેન્કર્સ એન્ડ મેનેજર પબ્લિક ડેબિટ, એટલે જાહેર દેવાનું સંચાલન પણ કોણ કરે છે તો કે આરબીઆઈ કરે છે, બરાબર. કઈ રીતના તો કે બેન્કિંગ જાહેર દેવાનું સંચાલન કરે છે અને સરકાર સિક્યુરિટી જારી કરવામાં પણ શું કરે છે, મદદ કરે છે, બરાબર. એક્ટ એઝ અ ડેપ્ટ મેનેજર ફોર સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ઇસ્યુ ધ ગવર્મેન્ટ સિક્યુરિટી, મેનેજ ગવર્મેન્ટ ડેપ્ટ, સર્વર ગવર્મેન્ટ ડેપ્ટ, કન્ડક્ટ ધ એક્શન્સ એન્ડ જી સિક્યુરિટી, બરાબર. તો આ રીતના એ શું કરે છે, જાહેર દેવાનું સંચાલન પણ કરે છે. તેના પછી શું આવે તો કે ક્લિયરિંગ ધ હાઉસિંગ ફંક્શન, એટલે કે ક્લિયરિંગ હાઉસિંગ તરીકેનું પણ કાર્ય કરે છે. જેમાં શું કરે છે તો કે બેંક વચ્ચે ક્લિયરિંગ અને પતાવટ માટે પણ તે મદદ કરે છે. જેમાં તે આરબીઆઈ ક્લિયરિંગ સેટલમેન્ટ એગ્રીમેન્ટ બિટવીન ધ બેંક એન્ડ સેટલમેન્ટ ધેર મ્યુચ્યુઅલ ક્લેમ્સ એન્ડ એફિશિયન્ટી, બરાબર. તો એવી બધી વસ્તુ તે કોણ કરે છે, આરબીઆઈ કરે છે, બરાબર. હવે આરબીઆઈના આપણે ફરી એકવાર આપણે બધા ફંક્શન્સ રીડ કરી લઈએ, બરાબર. પહેલું ફંક્શન્સ કયું હતું તો કે નાણાકીય સત્તા, મોનેટરી ઓથોરિટી, બરાબર. બીજું તો કે કરન્સી ઇસ્યુ કરવાનું. ત્રીજું તો કે ગવર્મેન્ટની બેંક તરીકે પણ તે કામ કરે છે. ચોથું કયું આવે છે તો કે બેન્કર્સ બેંક, બરાબર. બધી બેંકોની બેંક છે મોટામાં મોટી. તેના પછીનું એનું કામ શું છે તો કે લેન્ડર ઓફ ધ લાસ્ટ રિસોર્ટ, જ્યારે પણ બેંકને જરૂર પડે છે લિક્વિડિટી પૈસાની, ત્યારે કોની પાસેથી લે છે તો કે આરબીઆઈ પાસેથી લે છે, બરાબર. તેના પછીનું કામ શું તો કે ક્રેડિટ ઉપર કંટ્રોલ કરવાનું કામ છે. તેના પછીનું શું એનું કામ છે તો કે ફોરેન એક્સચેન્જનું સંચાલન મેનેજમેન્ટ કરવાનું. પછી બેંકનું નિયમન અને દેખરેખ રાખવાનું પણ તેનું આરબીઆઈનું કામ છે, બરાબર. પેમેન્ટ અને સેટલમેન્ટનું કામ છે પૂરું પાડવાનું. પછી ડેવલપમેન્ટ ફંક્શન પણ એ અલગ અલગ આપે છે, જેમાં ફિનાન્સ ઇન્ક્લુઝન ને પ્રમોશન ને એવું બધું, બરાબર. તેના પછી શું કરે છે તો કે બેન્કર્સ એન્ડ મેનેજર પબ્લિક ડેપ્ટનું પણ સંચાલન કરે છે. ક્લિયરિંગ ધ હાઉસિંગ ફંક્શન્સ, બરાબર. તો આ બધા એના આરબીઆઈના કામ હતા. આપણે બેન્કિંગનું પહેલું ચેપ્ટર જોયું, જેમાં આપણે બેન્કિંગના કાર્ય જોયા હતા. એમાં એ શું કરે છે તો કે એક્સેપ્ટ ડિપોઝિટ અને લોન આપવાનું, એવું બધું સામાન્ય કોમર્શિયલ બેંકના કામ હોય છે. જો કે આરબીઆઈના એવા કામ હોતા નથી, તો તે ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો, હવે આપણે જોવાનું છે અલગ અલગ જે ક્રેડિટનો કંટ્રોલ રાખે છે ને કઈ રીતના તે કંટ્રોલ રાખે છે, તેના અલગ અલગ ટૂલ્સ જોવાના છે. મેં તમને કીધું તો એ રીતના 2 ટૂલ્સ છે, એક તો ક્વોન્ટિટેટિવ અને ક્વોલિટેટિવ, બરાબર. તો પહેલાં આપણે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ જોવાના છે કે કઈ રીતના ક્રેડિટ ઉપર આરબીઆઈ કંટ્રોલ રાખે છે, બરાબર. તો પહેલું આપણાને કયું આપેલું છે તો કે બેંક રેટ. હવે બેંક રેટ દ્વારા કઈ રીતના કંટ્રોલ રાખે છે તો લખેલું છે કે બેંક રેટ એ આરબીઆઈ દ્વારા બેંકોને ચોક્કસ પ્રકારની ધિરાણની સુવિધા આપવા માટે પરંપરાગત જે પણ વ્યાજ દર હોય છે એને આપણે બેંક રેટ કહેવામાં આવે છે, બરાબર.
ઇંગ્લિશમાં પણ આપણે લખેલું છે બેંક રેટ ઇઝ ધ રેટ વિચ આરબીઆઈ લેન્ડિંગ bill or expand the certain long term facility to banks under the traditional framework. બરાબર, તો એને આપણે બેંક રેટ તરીકે ઓળખીએ છીએ. બેંક રેટ ઇઝ આરબીઆઈ સ્ટાન્ડર્ડ એક રેટ છે જેની મુવમેન્ટ સામાન્ય રીતે મોનેટરી કન્ડિશનને ઇન્ફ્લુઅન્સ કરી શકે છે. એટલે કે બોરોવિંગ જે કન્ડિશન હોય એને ટાર્ગેટ કરવામાં આવે છે. બરાબર, આરબીઆઈ બેંક રેટ વધારતું હોય તો ઇન્ટરેસ્ટ રેટ શું થાય છે, ઇમ્પ્રુવમેન્ટ ટાઈટ બને છે. બરાબર, અને બોરોવડ બહુ એક્સપેન્સિવ ખર્ચાળ થાય છે અને ક્રેડિટની ડિમાન્ડ ઘટે છે. બરાબર, તો એ રીતના એ લોકો શું કરે છે, બેંક રેટ વધારી ઘટાડીને ક્રેડિટ ઉપર કંટ્રોલ લાવે છે. બરાબર, તો પેલું તે થઈ ગયું. તેના પછી આવે છે રેપો રેટ. બરાબર, હવે પહેલાં તો એ તમે સમજો કે રેપો રેટ કેને કહેવામાં આવે છે. રેપો રેટ એટલે કે એવો દર જેના ઉપર આરબીઆઈ બેંકોને યોગ્ય સિક્યુરિટી સામે ટૂંકા ગાળાની જે પણ લિક્વિડિટી પૂરી પાડે છે એને શું કહેવામાં આવે છે, રેપો રેટ કહેવામાં આવે છે. જો અહીં લખેલું છે રેપો રેટ શું છે, તો કે આરબીઆઈ બેન્કિંગ સિસ્ટમમાં જે શોર્ટ ટર્મ જે લિક્વિડિટી પૂરી પાડે એને આપણે રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, એ છે ને આરબીઆઈ શું કરે, બેંકને કોઈ રેટ આપે ને એને શું કહેવામાં આવે છે, રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો કારણ કે આગળ રિઝર્વ રેપો રેટ આવશે ને ત્યાં તમને કન્ફ્યુઝન થઈ શકશે. બરાબર, આરબીઆઈ આપે છે કોને, બેંકને જે રેટ એને શું કહેવામાં આવે છે, રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, રેપો રેટ એટલે કે એવો વ્યાજનો દર જેના ઉપર આરબીઆઈ બેંકને ઇલિજિબલ સિક્યુરિટી સામે શોર્ટ ટર્મ લિક્વિડિટી આપે એને શું કહેવામાં આવે છે, રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તો શું થાય, રેપો રેટ તમારો વધારવામાં આવે, શું કરે, રેપો રેટનો રેટ જે છે એ વધારી દે. બરાબર, તો શું થાય, તો કે બેંક માટે આરબીઆઈ પાસેથી ફંડ મેળવવા કેવા થઈ જાય, તો કે મોંઘા થઈ જાય. હવે ફંડ લેવા મોંઘા થઈ જાય તો બેન્કિંગ લેન્ડિંગ જે રેટ હોય એ પણ શું વધારી શકે, અને એમાંથી શું થાય, તો કે લોનની માંગ કેવી થાય, તો કે ઘટી જાય. કારણ કે રેટ વધી જાય લોનનો એટલે એની માંગ કેવી થઈ જાય, ઘટી જશે, અને એનાથી શું થાય, ક્રેડિટ ક્રિએશન પણ કેવું થાય છે, તો કે ઘટે છે. બરાબર, પહેલાં તો તમને એ ખબર હોવી જોઈએ ક્રેડિટ ક્રિએશન એટલે ક્રેડિટ કંટ્રોલ ટૂલ્સ એટલે ક્રેડિટ કંટ્રોલ એટલે શું. બરાબર, એ પહેલાં તમને ખબર હોવી જોઈએ. તો કે ક્રેડિટ કંટ્રોલ એટલે કે આરબીઆઈ જે અર્થતંત્રમાં ક્રેડિટની ઉપલબ્ધતા છે ને એના પર ખર્ચ અને પ્રવાહને જે નિયંત્રણ કરવામાં આવે છે ને એના માટે જે લેવાતા પગલાંને કે ક્રેડિટ કંટ્રોલ કહેવામાં આવે છે. બરાબર, ખાસ યાદ રાખજો કારણ કે આ બધા ટૂલ્સ એના જ છે ક્રેડિટ કંટ્રોલના. તો ક્રેડિટ કંટ્રોલ એટલે શું, તો કે ક્રેડિટ કંટ્રોલ એટલે કે આરબીઆઈ દ્વારા અર્થતંત્રમાં ક્રેડિટની ઉપલબ્ધતા અને ખર્ચ પ્રવાહને નિયંત્રણ કરવા માટે લેવામાં આવતા પગલાંને ક્રેડિટ કંટ્રોલ કહેવામાં આવે છે. જેમાં બે પ્રકારના હોય છે, તો ક્વોલિટેટિવ ને ક્વોન્ટિટેટિવ. બરાબર, તો એ સમજાઈ ગયું. ધારો કે આરબીઆઈ રેપો રેટ વધારી દે તો હવે બેંક માટે આરબીઆઈ પાસેથી પૈસા મેળવવા કેવા થઈ જાય, મોંઘા થઈ જાય. બરાબર, અને બેંક ગ્રાહકોને લોન પણ એના ઉપર ઇન્ટરેસ્ટ વધુ લેશે. બરાબર, અને ઇન્ટરેસ્ટ વધુ લેશે પરિણામે લોકો શું કરશે, લોન ઓછી લેશે અને ઇકોનોમીમાં ક્રેડિટ ઘટશે. બરાબર, હવે જો આમાં ખાસ યાદ રાખજો તમારે રેપો રેટ વધવામાં આવે તો ક્રેડિટ શું થાય છે, ઘટે છે, અને રેપો રેટ ઘટાડવામાં આવે તો ક્રેડિટ વધે છે. બરાબર, તો ખાસ તે ધ્યાન રાખજો. ચાલો તેના પછી હવે આપણે જોઈએ રિઝર્વ રેપો રેટ. હવે રિઝર્વ રેપો રેટ કેને કહેવામાં આવે છે, તો કે આરબીઆઈ જે છે એ બેંક પાસેથી લિક્વિડિટી શોષી લે એને શું કહેવામાં આવે, રિઝર્વ રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, રિઝર્વ રેપો રેટ રિફર ટુ ધ રેટ વિચ આરબીઆઈ અબ્ઝર્વ ધ લિક્વિડિટી ફ્રોમ ધ બેંક્સ અંડર ધ રિલેટિવ લિક્વિડિટી મેનેજમેન્ટ ફ્રેમવર્ક. બરાબર, તો એને આપણે શું કહીએ છીએ, રિઝર્વ રેપો રેટ કહેવામાં આવે છે. આરબીઆઈ શું કરે છે, બેંકો પાસેથી જે વધારાની લિક્વિડિટી હોય ને એ લઈ લે તો એને રિઝર્વ રેપો રેટ કહેવામાં આવે છે. બેંકો પાસે એક્સિટ જે ફંડ હોય ત્યારે તેઓ આરબીઆઈ પાસે ફંડ પાર્ક કરે તેને આપણે કહીએ છીએ. બરાબર, બેંક આરબીઆઈને આપે. જેમાં બેન્કિંગ સિસ્ટમની અવેલેબિલિટીની લિક્વિડિટી કેવી થાય છે, ઓછી થાય છે, અને લેન્ડિંગની કેપેસિટી પણ ઓછી થાય અને ક્રેડિટ પણ ઓછું થાય. હવે હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે બેંકમાં 500 કરોડ એક્સિટ ફંડ છે અને એ આરબીઆઈ લિક્વિડિટી ઓબ્ઝર્વ કરે છે, તો હવે આ 500 કરોડ જે છે એ બેંક પાસેથી લોન આપવા માટે ઉપલબ્ધ ફંડ ઓછા થાય છે, એટલે એના ફંડ ઓછા થાય છે. બરાબર, 1000 તમારું કોઈ પણ એક બેંક પાસે છે 1000. બરાબર, હવે 1000માંથી એ 500 રૂપિયા કોને આપી દે છે, એ કોણ ઓબ્ઝર્વ કરી લે છે, તો કે આરબીઆઈ. બરાબર, તો હવે એની પાસે કેટલા 500 જ પડ્યા. બરાબર, તો એટલા ઓછા થઈ ગયા ને એની પાસે લોન આપવા માટેના ઉપલબ્ધ ફંડ શું થઈ જાય, ઓછો થઈ જાય. બરાબર, એટલે એ ઓબ્ઝર્વ કરે છે ક્રેડિટની જે
હોય એ કેવું થાય છે, ઘટે છે, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. તેના પછી આવે છે કેશ રિઝર્વ રેશિયો. કેશ રિઝર્વ રેશિયો કેને કહેવામાં આવે છે, તો કે નિર્ધારિત અમુક ટકાની રકમ જે આરબીઆઈ પાસે આપણે રાખીએ ને એને શું કહેવામાં આવે છે, કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે, બરાબર. જો બધી બેંકને અમુક ટકા કેશ રિઝર્વ રેશિયો રાખવાનો જ હોય છે, બરાબર. એવું તમને અહીં સમજાવું. આ કોઈ પણ એક બેંક છે, બરાબર, એની પાસે કુલ 100 કરોડ રૂપિયા છે અને આ શું છે, આરબીઆઈ છે, બરાબર. હવે એમ આ જે છે 100 કરોડ રૂપિયા, બરાબર, એમાંથી અમુક ટકા જે 25% કે ગમે એટલા જેના ટકા એના નિર્ધારિત કરેલા એટલા ટકા જે રકમ છે એ આરબીઆઈ પાસે રાખે ને એને શું કહેવામાં આવે છે, કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. જેટલા પણ ટકા અમુક 25% હોય, 30% હોય, 3% હોય, જેટલા પણ ટકા હોય, તમારી જેટલી પણ ફંડ છે, તમારી પાસે પૈસા છે, એમાંથી અમુક ટકા રકમ આરબીઆઈ પાસે તમારી હોય એને શું કહેવામાં આવે છે, કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે, બરાબર. તો એની જ અહીંયા આપણને વાત કરેલી છે, જેને આપણે CRR કહેવામાં આવે છે, કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. જ્યાં લખેલું છે પર્સન્ટેજ ઓફ ધ બેંક્સ નેટ ડિમાન્ડ એન્ડ ટાઈમ લાયબિલિટી ધેટ મસ્ટ બી મેન્ટેન ધ કેશ બેલેન્સ. મસ્ટ બી એટલે કરવું જ પડે છે તમારે વિથ આરબીઆઈ. કેની પાસે, તો કે આરબીઆઈ પાસે. એને શું કહેવામાં આવે છે, તો કે કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. ગુજરાતીમાં લખેલું છે ચોક્કસ ટકા રકમ આરબીઆઈ પાસે કેશ રિઝર્વ તરીકે જમા રાખવામાં આવે છે. હવે એનાથી ક્રેડિટ કંટ્રોલ કઈ રીતના કરી શકાય, તો કે જેમ તમારું કેશ રિઝર્વ રેશિયો વધુ રાખશો તેમ શું થશે, લેન્ડિંગની કેપેસિટી તમારી ઓછી રહેશે અને મની સપ્લાય પણ તમારી ઓછી થશે. કેમ કે મેં તમને અહીંયા એક્ઝામ્પલ આપેલું હતું, 100 હતા, 100 કરોડ, એમાંથી 25% રાખેલા હતો, તો પાછળ દેવા માટે કેટલા પૈસા રહ્યા લોન સ્વરૂપે, તો કે 75%. એની જગ્યાએ હવે કેશ રિઝર્વ રેશિયો શું કરી દેવામાં આવે, વધારી દેવામાં આવે. તો શું થાય, 25માંથી ધારો કે 30 કરવામાં આવે, તો હવે એ કેટલા રૂપિયા દઈ શકે, માત્ર ને માત્ર 80 રૂપિયા જ એ લોન સ્વરૂપે, 80 કરોડ રૂપિયા જ લોન સ્વરૂપે દઈ શકે, બરાબર. તો એની વાત થયેલી છે. તો એનાથી લેન્ડિંગ કેપેસિટી કેવી થાય છે, ઓછી થાય છે. જેમ તમારો CSR વધે છે તેમ, અને ઓછો કરવામાં આવે એમ તમારી મની સપ્લાય વધે છે અને લેન્ડિંગ કેપેસિટી પણ વધારી દેવામાં આવે છે. તો ખાસ ધ્યાન રાખજો. આ રીતના ક્રેડિટ ઉપર કંટ્રોલ રાખવામાં આવે છે આરબીઆઈ દ્વારા. આ બધા એના ક્વોન્ટિટેટિવ ટૂલ્સ છે, બરાબર. જેમાં શું આવશે, તો કે બેંક રેટ આવી જશે, રિઝર્વ રેપો રેટ આવી જશે, રિવર્સ રેપો રેટ આવી જશે, બરાબર, રેપો રેટ આવી જશે, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો આવી જશે, બરાબર. સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો એટલે શું, તો કે અમુક ટકા જે રકમ છે એ ખુદના બેંક ખુદ પાસે જ રાખે એને શું કહેવામાં આવે છે, તો કે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે. અહીંયા આપણને લખેલું છે SLR એટલે કે બેંક પોતાની પાસે જ અમુક ટકા ચોક્કસ લિક્વિડિટી એસેટ રાખવામાં આવે, તેને જે કેશ સ્વરૂપે હોઈ શકે, ગોલ્ડ સ્વરૂપે હોઈ શકે, બરાબર. મેં તમને આગળ એક્ઝામ્પલ આપ્યું તે રીતના જો તમને અહીંયા એક્ઝામ્પલ આપું, 100 કરોડ રૂપિયા છે, એમાંથી જે 25% અમુક ભાગ હોય એ તો તમારે બેંક આરબીઆઈ પાસે તમારે જમા રાખવી જ પડે, જેને આપણે શું કહીએ છીએ, કેશ રિઝર્વ રેશિયો કહેતા હતા, બરાબર. હવે જે આવે છે એ સ્ટેટ્યુટરી લિક્વિડ રેશિયો. તો એ શું છે, બાકીના જેટલા પણ 75 તમારી પાસે વધે છે ને, 75માંથી પણ અમુક ટકા તમારે તમારી ખુદ પાસે રિઝર્વ રાખવાના હોય, એ તમારે લોન માટે આપવાના નથી, બરાબર. ધારો કે તમે 10% રાખી લ્યો, બરાબર, 75માંથી 10% તમે રાખી લ્યો, તો પાછળના 65% જ તમારે લોન સ્વરૂપે દેવાના થશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. ખુદ પાસે રાખે એને શું કહેવાય, સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે, અને આરબીઆઈ પાસે રાખે એને કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. આની વ્યાખ્યા સ્વરૂપે તમને પૂછાઈ જાય, બરાબર. તેમ જ છે કે કેશ રિઝર્વ રેશિયો તમારો વધારી દેવામાં આવે તો શું થાય છે, ક્રેડિટ ક્રિએશન થાય છે, ઓછું થાય એનું ક્રિએશન, બરાબર, કારણ કે લોન ઓછી માગે છે. અહીંયા તમને એ જ કીધેલું છે, બીજું કાંઈ નવું છે નહીં. પછી તેના પછી આવે છે ઓપન માર્કેટ ઓપરેશન. ઓપન માર્કેટ ઓપરેશનમાં એ શું કરે છે, કે આરબીઆઈ દ્વારા ઓપન માર્કેટમાં જ ખરીદી સિક્યુરિટીનું, ગવર્મેન્ટની જેટલી પણ સિક્યુરિટી હોય એનું ખરીદ વેચાણ કરવામાં આવે છે, જેના લીધે પણ ક્રેડિટમાં કંટ્રોલ કરે છે, બરાબર. એક એક્ઝામ્પલ આપું તો કે આરબીઆઈ 1000 કરોડની ગવર્મેન્ટ સિક્યુરિટી વેચી નાખે તો શું થાય, તો કે માર્કેટમાં આરબીઆઈની 100 કરોડ ચૂકવે છે, તો બેન્કિંગ સિસ્ટમમાંથી 100 કરોડનું લિક્વિડિટી બહાર જાય છે, અને લેન્ડિંગ સ્વરૂપે શું ફંડ ઘટે છે, અને ક્રેડિટ પણ શું થાય છે, ઘટાડો થાય છે, બરાબર. તો એની વાત અહીંયા કરેલી છે. તો આ બધા એક એના
કેવા ટૂલ્સ હતા? તો કે ક્વોન્ટિટેટિવ ટૂલ્સ હતા. ખાસ ધ્યાન રાખજો, તમને પૂછે જેમાંથી ક્વોન્ટિટેટિવ ટૂલ્સ ક્યાં છે, ક્વોલિટેટિવ કયો છે, તો મેચ ધ ફોલોવિંગમાં પૂછે છે. તો ખાસ યાદ રાખજો ક્યાં ક્યાં આવશે. તો કે પહેલું ટૂલ્સ કયું હતું ક્વોન્ટિટેટિવમાં? તો કે બેંક રેટ, બીજું રેપો રેટ, ત્રીજું રિઝર્વ રેપો રેટ, ચોથું આવે છે કેશ રિઝર્વ રેશિયો, પાંચમું સ્ટેટ્યુટરી લિક્વિડ રેશિયો અને છઠ્ઠું આવે છે ઓપન માર્કેટ ઓપરેશન. બરાબર. ચાલો હવે વાત થાય છે ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલનો. ક્વોલિટેટિવ રીતે પણ આપણે ક્રેડિટ કંટ્રોલ કરી શકીએ છીએ. બરાબર. એટલે કે ચોક્કસ પ્રકારના ક્રેડિટ કોમોડિટી સેક્ટર અથવા તો પ્રપોઝને ટાર્ગેટ કરવામાં એમાં આવે છે. બરાબર. જેમાં આપણે પહેલું જોઈએ માર્જિન રિક્વાયરમેન્ટ. એમાં શું કરવામાં આવે છે? તો કે સિક્યુરિટીની માર્કેટ વેલ્યુ અને તેના સામે બેંક દ્વારા આપવામાં આવતી લોન અમાઉન્ટ વચ્ચેનો જે તફાવત હોય એને માર્જિન રિક્વાયરમેન્ટ કહેવામાં આવે છે. જે સિક્યુરિટી માટે મળતી લોનની અમાઉન્ટ કેવી, જેમ તમારો માર્જિન રિક્વાયરમેન્ટ વધુ હશે એમ સિક્યુરિટી મળતી લોનની અમાઉન્ટ કેવી હશે? ઓછી થશે અને બોરોવિંગ પણ ઓછું થાય અને ક્રેડિટ પણ તમારું કેવું થઈ જશે? તો કે ઓછું થાય. એક્ઝામ્પલ તરીકે તમે સિક્યુરિટીની વેલ્યુ કેટલી હોય? તો કે 10 લાખ અને એની માર્જિનલ કેટલી હોય? 20% હોય. બરાબર. તો પાછળના કેટલા તમારે લોન સ્વરૂપે રહીએ? તો કે 8 લાખ રૂપિયા રહીએ. બરાબર. તો હવે એની જગ્યાએ તમારું માર્જિન 20%ની જગ્યાએ 40% કરવામાં આવે તો પાછળની સંખ્યા લોન માટે પૈસા દેવાની કેટલી લે? તો કે માત્ર ને માત્ર કેટલી રહી? 6 લાખની જ રહે. બરાબર. તો એનાથી શું થાય છે? માર્જિન વધારવાથી બોરોવર્સને શું મળતી લોનની અમાઉન્ટ કેવી થાય છે? ઘટે છે. બરાબર. તો તે પણ યાદ રાખજો. એ રીતના પણ તમે ક્રેડિટ ઉપર કંટ્રોલ મેળવી શકો છો. બરાબર. તેના પછી આવે છે મોરલ સસેશન. તેના પછી શું આવે? મોરલ સસેશન. એમાં શું કરવામાં આવે છે? એટલે કે આરબીઆઈ દ્વારા સલાહ, ચર્ચા, વિનંતી અને સમજાવટ દ્વારા બેંકને ચોક્કસ ક્રેડિટ પોલિસી અનુસરવાનું પ્રોત્સાહિત કરવામાં આવે છે. બરાબર. જેમાં આરબીઆઈને બેંકને એડવાઇસ આપે છે, પોતાની લેન્ડિંગ પોલિસીની ઓબ્જેક્ટ્સ કરે અથવા તો ટાર્ગેટ ક્રેડિટમાં ફેરફાર કરે, એવી બધી વસ્તુ એમાં કહેવામાં આવે છે. બરાબર. જો આરબીઆઈને લાગે કે બેંક સ્પેક્યુલેટિવ એક્ટિવિટી માટે ખૂબ વધારે લોન આપી રહી છે તો આરબીઆઈ બેંકને સલાહ આપી શકે કે સ્પેક્યુલેટિવ લેન્ડિંગ તમે સાવચેતી રાખો આપવામાં. તો એનાથી એ અનુસરે અને એનાથી શું થાય? લેન્ડિંગમાં ઘટાડો થાય. બરાબર. તો એવી રીતના પણ તમે ક્રેડિટ ઉપર કંટ્રોલ રાખી શકો છો. બરાબર. તેના પછી આવે છે સિલેક્ટિવ ક્રેડિટ કંટ્રોલ. એમાં ચોક્કસ વસ્તુ અથવા તો ક્ષેત્રને માટે ક્રેડિટ પર નિયંત્રણ મૂકવામાં આવે છે. ચોક્કસ પ્રમાણે કોઈ પણ હોય તમારું એમાં ચોક્કસ ક્ષેત્ર, જેમાં કોમોડિટી સેક્ટર હોઈ શકે, કોમોડિટી હોઈ શકે, સેક્ટર હોઈ શકે, પ્રપોઝ માટે કોઈ પણ. બરાબર. તો એના ઉપર નિયંત્રણ રાખે એને સ્પેશિયલ ક્રેડિટ કંટ્રોલ કહેવામાં આવે છે. બરાબર. ધારો કે કોઈ કોમોડિટી ભારે સ્પેક્યુલેશન થઈ રહ્યું હોય તો શું કરવાનું? આરબીઆઈ તે કોમોડિટી સામે આપવામાં આવતી બેંક ફિનાન્સ પર સિલેક્ટિવ રિસ્ટ્રિક્શન મૂકે. બરાબર. તો એનાથી શું થાય? બોરોવિંગ શું થાય? ઘટે અને કોમોડિટી માટે ક્રેડિટ વધે. બરાબર. તો એની વાત કરેલી છે. તો એના પછી ડાયરેક્ટ એક્શન લે. લાસ્ટમાં શું છે ક્વોલિટેટિવમાં? તો કે ડાયરેક્ટ એક્શન. આરબીઆઈ નિયંત્રણનું પાલન ન કરતી બેંક સામે ડાયરેક્ટ અને સીધું કહી જ દે કે તમે આ વસ્તુ કરો અથવા તો આ લોકોને લોન આપવાનું બંધ કરો. બરાબર. કાંઈ વસ્તુનું પાલન ન કરો તો ધારો કે બેંકમાં આરબીઆઈ રેગ્યુલેશન ડિરેક્શનનું સતત પાલન ન કરતી હોય તો આરબીઆઈ એપ્લિકેબલ લો હેઠળ સુપરવાઇઝર અથવા તો રેગ્યુલેટરી એક્શન લઈ પણ શકે. બરાબર. તો એની વાત થયેલી છે. તો આ એના ક્વોલિટેટિવ ટૂલ્સ હતા. બરાબર. એમાં 4 જ આવશે, બીજું કાંઈ છે નહીં. ચાલો. તેના પછી આવે છે મોનેટરી પોલિસી. મોનેટરી પોલિસી કેને કહેવામાં આવે છે? તો કે મોનેટરી પોલિસી એટલે કે દેશની મની સપ્લાય, ઇન્ટરેસ્ટ રેટ, ક્રેડિટ કન્ડિશન ઉપર નિયંત્રણ કરવાની કેન્દ્રીય નીતિને મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. બરાબર. હવે આપણે બહુ જોયું મોનેટરી પોલિસી, પણ મોનેટરી પોલિસી એટલે શું? તો કે મોનેટરી પોલિસી એટલે કે દેશની મની સપ્લાય, ઇન્ટરેસ્ટ રેટ અને ક્રેડિટ કન્ડિશનને નિયંત્રણ કરવાના કેન્દ્રીય બેંકની જે નીતિ છે એને મોનેટરી પોલિસી કહેવામાં આવે છે. એમાં એના ઓબ્જેક્ટિવ શું છે મોનેટરી પોલિસીના? તો કે પ્રાઇસ સ્ટેબિલિટીનો, ઇકોનોમિક ગ્રોથનો, ફિનાન્શિયલ સ્ટેબિલિટીનો, એમ્પ્લોયમેન્ટ સપોર્ટનો, એક્સચેન્જ રેટ સ્ટેબિલિટીનો, કંટ્રોલ ઓફ ધ ઇન્ફ્લેશન. તો આ બધા એના ઓબ્જેક્ટિવ, એના હેતુઓ છે, એના માટે બનાવવામાં આવેલી છે મોનેટરી પોલિસી. બરાબર. મોનેટરી પોલિસીની કમિટી પણ બનાવવામાં આવે છે જેમાં 3 મેમ્બર આરબીઆઈના હોય છે. કુલ 6 મેમ્બર હોય છે. એમાં 3 આરબીઆઈના હોય છે અને 3 સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી હોય છે. બરાબર. અને 6 લોકોની એક કમિટી બનાવવામાં આવે છે જેને આપણે મોનેટરી પોલિસી કમિટી કહેવામાં આવે છે. બરાબર.
તો આની કમિટીની વાત થયેલી છે. ટૂંકમાં મોનિટરી પોલિસી કેના માટે બનાવવામાં આવે છે? તો કે દેશની જે મની સપ્લાય, ઇન્ટરેસ્ટ રેટ અને ક્રેડિટ કન્ડિશનને નિયંત્રણ કરવામાં જે પણ નીતિ બનાવવામાં આવે એને મોનિટરી પોલિસી કહેવામાં આવે છે. બરાબર, ચાલો અહીંયા તમને ક્વિક રિવિઝન માટે આપેલું છે. એસ્ટાબ્લિશ યર કયું છે? તો કે 1935, 1 એપ્રિલ 1935. બરાબર, કયા એક્ટની અંદર? તો કે 1934 જે એક્ટ છે એની અંદર એસ્ટાબ્લિશ કરવામાં આવેલું હતું. નેશનલાઇઝ ક્યારે કરવામાં આવ્યું? તો કે 1949માં. બરાબર, અને હેડક્વાર્ટર ક્યાં છે અત્યારે હાલમાં? તો કે મુંબઈમાં છે. સૌ પ્રથમ ક્યાં હતું? કોલકાતામાં. બરાબર, તેના પછી એનું કામ કયું છે ઇસ્યુ કરન્સીનું? તો કે 1 રૂપિયાની નોટ સિવાય અને કોઈન સિવાય જેટલી પણ નોટો છે એ બધી બહાર પાડવાનું. બરાબર, બેન્કર્સની બેંક પણ કહેવામાં આવે છે. બેન્કર્સ ગવર્મેન્ટ બેંક પણ કહેવામાં આવે છે. લેન્ડર ઓફ લાસ્ટ રિસોર્ટ પણ કહેવામાં આવે છે. બરાબર, કેશ રિઝર્વ રેશિયો એટલે તમને ખબર છે કોને કહેવાય? SLR પણ તમને ખબર છે. બરાબર, તો આ બધા એના ક્રેડિટ કંટ્રોલ માટેના ટૂલ્સ આપેલા છે. બરાબર, હવે રેપો રેટ એટલે જે RBI જે બેંકને આપે એને શું કહેવામાં આવે છે? રેપો રેટ કહેવામાં આવે છે. રિઝર્વ રેપો રેટ બેંક જે RBIને આપે. બરાબર, ફંડ જે પ્રોવાઈડ કરે એને રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. બરાબર, CSR એટલે શું? કેસ કેની પાસે હોય? RBI પાસે અમુક ટકા આપણે રાખીએ એને CSR એટલે કેશ રિઝર્વ રેશિયો કહેવામાં આવે છે. અને SLR એટલે કે જે અમુક એસેટ લિક્વિડિટીની ખુદ પોતા પાસે રાખે બેંક એને સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો કહેવામાં આવે છે. બરાબર, તો એના ઇમ્પોર્ટન્ટ ટોપિક. બરાબર, ચાલો તો હવે આપણે કરવાના છે આપણે સંપૂર્ણ કોન્સેપ્ટ RBI વિશેનું જોઈ લીધો છે. હવે આપણે શું જોવાના છે? તો કે હવે આપણે જોવાનું છે એના MCQ. બરાબર, નહીં MCQ જોતાં પહેલાં આપણે એક વસ્તુ કરી લઈએ. એના આજ સુધીના જેટલા પણ એના ગવર્નમેન્ટ્સ રહ્યા છે એ પણ સાથે જોઈ લઈ. અને બેંકના જેટલા પણ ગવર્નર હતા RBIના આજ સુધીના જેટલા બનેલા છે તે બધા આપણે લિસ્ટ આખું આપેલું છે. બરાબર, મોસ્ટ IMP હોય તો એ જે પ્રથમ જેટલા બનેલા છે તે, અને લાસ્ટમાં હાલમાં ક્યાં છે તે મોસ્ટ IMP છે. બરાબર, અને તો પણ આપણે બધા એકવાર વાંચી લેવા જરૂરી છે. બરાબર, પેલું આપણાને આપેલું છે સર ઓરબન સ્મિથ, જે સૌ પ્રથમવાર RBIના શું બનેલા હતા? ગવર્નર બનેલા હતા. બરાબર, તેના પછી ટેયર આવે છે અને એ કેટલા વર્ષ સુધી રહ્યા હતા? તો કે 1937 સુધી રહ્યા હતા. બરાબર, તેના પછી આવી ગયા ટેયર. બરાબર, CD દેશમુખ. બરાબર, તે ક્યારે આવેલા હતા? તો કે 11 ઓગસ્ટ 1943માં. ક્યાં સુધી રહ્યા? તો કે 1949 સુધી. બરાબર, તેના પછી રામા રાવ આવ્યા. બરાબર, તેના પછી KG એમ્બેકર, પછી લેંગર, ઝા, MB આંબેકર, સેનગુપ્તા, પુરી, નરસિંહ. બરાબર, નરસિંહ કમિટી પણ આપણે આવે છે. ડૉક્ટર IG પટેલ, ડૉક્ટર મનમોહનસિંહ, ઘોષ, પછી RN મનોત્રા. બરાબર, જનાન એની પણ એક કમિટી આપણે આવે છે. YV રેડ્ડી. બરાબર, રઘુરામ રાજન, ઉર્જિત પટેલ એની પણ કમિટી આવેલી છે. બરાબર, જેટલા પણ ગવર્નર છે ને એની અલગ અલગ બેન્કિંગ કમિટી પણ આપણને સ્ટડી કરવામાં આવે છે. બરાબર, તેના પછી 2024માં જે નિવૃત્ત થયા એ ક્યાં હતા? તો કે શક્તિકાંત દાસ. બરાબર, 2024માં નિવૃત્ત થયા. બરાબર, ત્યાં સુધી તે હતા. અને તેના પછી અત્યારે હાલમાં 2024થી અત્યારે હાલ સુધી ક્યાં? તો કે શ્રી સંજય મલ્હોત્રા. બરાબર, કરંટના ગવર્નર છે. તો મોસ્ટ IMP છે એક. તો લાસ્ટમાં હાલ અત્યારે પ્રેઝન્ટ ક્યાં છે તે, અને સૌપ્રથમ ક્યાં આવેલા હતા તે. બરાબર, ચાલો તો હવે આપણે એના MCQ કરવાના છે. બરાબર, ચાલો તો કરીએ MCQ ચાલુ. પહેલો MCQ આપણને આપેલો છે RBIના મોનિટરી પોલિસી ફ્રેમવર્ક અંગે નીચેના પૈકી કયું સાચું નથી તે આપણને પૂછેલું છે. બરાબર, ઇકોનોમિક ગ્રોથ ઇઝ સોલ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે. બી, પ્રાઇસ સ્ટેબિલિટી એન્ડ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ વાઇલ ધ કીપિંગ ધ ગ્રોથ ઇન ધ માઇન્ડ. કયું ખોટું છે? યોગ્ય છે તે આપણે કહેવાનું છે. બરાબર, સાચું છે તે કહેવાનું છે, ખોટું નહીં. સાચું કયું છે તે કહેવાનું છે. બરાબર, તો કયું સાચું છે? તો કે પ્રાઇસ સ્ટેબિલિટી એમ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ વાઇલ ધ કીપિંગ ઇન ધ માઇન્ડ. શું રાખવાનું? તો કે ગ્રોથ કરવાનું ઇકોનોમિક. બરાબર, ચાલો ઓબ્જેક્ટિવમાંથીની ક્વેશ્ચન હતો. ચાલો તેના પછી નીચેનામાંથી ઇનકરેક્ટલી મેચ. કયું ઇનકરેક્ટ ખોટું છે તે આપણે કહેવાનું છે.
આરબીઆઈ એક્ટ 1934 લીગલ ફાઉન્ડેશન ઓફ આરબીઆઈ, તો એ તો સાચું છે. ખોટું છે એ આપણે કહેવાનું છે, બરાબર. આ સાચું છે. તો 1 એપ્રિલ 1935 કોમેન્સમેન્ટ ઓફ ધ આરબીઆઈ ઓપરેશન, બરાબર, એટલે ચાલુ કરેલું હતું, આપણે વર્ક ત્યારથી ચાલુ કરેલું હતું, બરાબર. પછી 1937 સેન્ટ્રલ શિફ્ટ મુંબઈમાં શિફ્ટ થઈ ગયા. હા, એ પણ સાચી છે. પહેલાં કોલકાતામાં હતી, પછી ક્યાં મુંબઈ શિફ્ટ થઈ 1937, તે પણ સાચું છે, બરાબર. 1 જાન્યુઆરી 1949 ઇન્સ્ટાબ્લિશ ફોર ધ ફર્સ્ટ ટાઈમ નહોતું થયું. શું થયું હતું 1949 તો કે નેશનલાઇઝ થઈ હતી, બરાબર. તો આ ખોટું છે. તો આજ આપણો જવાબ થશે. ચલો, તેના પછી કન્સિડર ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ આરબીઆઈનું જે સ્ટેટમેન્ટ છે એ કહેવાનું છે ક્યુ આમાંથી સાચું છે. ઇન્સ્ટાબ્લિશ ક્યારે થઈ હતી તો કે 1935, બરાબર, સાચું. નેશનલાઇઝ 1949, તે પણ સાચું છે. આરબીઆઈ વોઝ ઇન્ટાયરલી હેડક્વાર્ટર ક્યાં હતું? મુંબઈ. નહીં, જે ઇન્ટાયરલી શરૂઆતમાં ક્યાં હતું? કોલકાતામાં હતું, મુંબઈમાં નહોતું, બરાબર. તો ખાસ તે ધ્યાન રાખજો. તો આ ખોટું છે. તેના પછી આરબીઆઈ સેન્ટ્રલ ઓફિસ વોઝ શિફ્ટ ફ્રોમ કોલકાતા ટુ મુંબઈ 1937, તો તે સાચું છે, બરાબર. તો આ ત્રીજું એક નહીં આવે, એના સિવાયના 3 આવશે એવું ઓપ્શનમાં આપણને ક્યાં આપેલું છે? તો કે ઓપ્શન નંબર 1 માં આપેલું છે, બરાબર. તો આવા ક્વેશ્ચન તમારે આવી શકે. નીચેના પૈકી આરબીઆઈના બેન્કર ટુ ધ ગવર્મેન્ટ ફંક્શન સાથે સીધો સંબંધ ધરાવતું નથી, એટલે ફંક્શન્સ નથી તે કહેવાનું છે. ગવર્મેન્ટની જે બેંક છે એનો સંબંધ નથી દર્શાવતું, એ આપણે કહેવાનું છે. તો એમાં કેવો ઇસ્યુ ધ ઓલ કરન્સી કોઈન એન્ડ સોલન્સી, તો એ બધી કરન્સી ઇસ્યુ કરતી નથી, ખાલી માત્ર નોટ જ ઇસ્યુ કરે છે, બરાબર. એ કઈ નોટ? તો કે 1 રૂપિયાની નોટ સિવાયની જેટલી પણ નોટ હોય તે, બરાબર. ચાલો, તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. આરબીઆઈને લેન્ડર્સ ઓફ ધ લાસ્ટ રિસોર્ટ કહેવાનું સૌથી યોગ્ય કારણ કયું છે તે આપણે ને પૂછેલું છે. શું છે? તો કે આરબીઆઈ પ્રોવાઈડ ધ ઇમરજન્સી લિક્વિડિટી વેન બેન્કર કંટ્રોલ ધ ઓપ્ટેન ધ, એટલે જ્યારે પણ એને જરૂર હોય ત્યારે ઇમરજન્સીમાં પૂરું પાડે છે પૈસા, બરાબર. તેના પછી નીચેના પૈકી કયો આરબીઆઈના કંટ્રોલ ઓફ ક્રેડિટ ફંક્શનનો ક્વોન્ટિટેટિવ જનરલ ઇન્સ્ટ્રુમેન્ટ નથી, ટૂલ્સ નથી, ક્વોન્ટિટેટિવ નથી તે પૂછેલું છે, બરાબર. ક્વોન્ટિટેટિવ ટૂલ્સ નથી તે પૂછેલું છે. તો CSR તો છે, SLR છે, ઓપન માર્કેટ ઓપરેશન પણ છે, પણ મોરલ સસેશન નથી, બરાબર. એ ક્વોલિટેટિવ છે. આરબીઆઈ ગવર્મેન્ટ સિક્યુરિટીને ઓપન માર્કેટમાં પરચેજ કરે ત્યારે સામાન્ય રીતે શું થાય છે? જ્યારે ઓપન માર્કેટમાં હોય અને તે પરચેઝ કરી લે તો એનાથી શું થાય? તો કે મની સપ્લાય શું થાય? વધે છે, લિક્વિડિટી વધે છે, બરાબર. 2. ચલો, તેના પછીથી નીચેના પૈકી કયું ક્વોલિટેટિવ ક્રેડિટ કંટ્રોલનું સૌથી યોગ્ય ઉદાહરણ છે તે કહેવાનું છે. ક્વોલિટેટિવ કીધું છે, બરાબર. ક્વોન્ટિટેટિવને આ ક્યુ આવશે? તો કે આ ક્વોન્ટિટેટિવ, એટલે આ પણ નહીં આવે, આ પણ નહીં આવે. માર્જિનલ રિક્વાયરમેન્ટ તો કે હા, એ જ આવશે, બરાબર. ઓપન માર્કેટમાં સેલિંગ વેચાણ કરે એ ક્વોન્ટિટીવમાં આવે, બરાબર. ચલો, તેના પછીનું ક્વેશ્ચન આપેલો છે મોરલ સસેશન અંગે નીચેના પૈકી કયું સાચું છે તે આપણે કહેવાનું છે. તો કે આરબીઆઈ પરસ્યુએડ ધ બેંક થ્રુ ધ એડવાઇઝ ડિસિઝન એન્ડ રિક્વેસ્ટ કરે. કાંઈ પણ તમે અમુક જે ક્ષેત્રમાં લોન આપતા હોય તો એ તમને સજેસ્ટ કે એડવાઇસ કરે તમે આ ક્ષેત્રમાં લોન આપવાનું ધ્યાન રાખો, અથવા તો એના ઉપર નિયંત્રણ રાખો, તો એવું એડવાઇસ આપે છે, બરાબર. તો એની વાત થયેલી છે. સ્ટેટમેન્ટ ધ્યાનથી વાંચો. નીચેના સ્ટેટમેન્ટ વાંચવાના કે સાચો છે એ આપણે કહેવાનું છે, બરાબર. CRR એટલે કે કેશ રિઝર્વ રેશિયો મેન્ટેન વિથ ધ આરબીઆઈ, તો એ સાચું છે. તો કે હા, આપણે એની પાસે જ મેન્ટેન કરી છે ને. સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો મેન્ટેન બાય ધ બેંક ઇન ધ સ્પેસિફિક લિક્વિડિટી એસેટ, એટલે પોતાની પાસે રાખે છે. ઓનલી ધ કેશ મેન્ટેન વિથ અ બેંક, નહીં, તો આ ખોટું છે, બરાબર. ડિરેક્ટલી અફેક્ટ ધ બેંકર લેન્ડિંગ કેપેસિટી, તો કે હા, કરે છે એ અફેક્ટ. આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર બી, બરાબર. એક ત્રીજું એક નહીં આવે, બાકી બધા આપણા સાચા છે. ચલો, તેના પછીનો ક્વેશ્ચન. નીચેનામાંથી મોનિટરી પોલિસી ટ્રાન્સમિટ ધ ચેઇનમાંથી કઈ કોન્ટ્રાક્ટ્સ એક્શનરી મોનિટરી પોલિસી દર્શાવે છે, બરાબર. તો એને આ ક્યુ દર્શાવે છે એ આપણે કહેવાનું છે. તો ક્યુ આવશે? તો કે ઓપ્શન નંબર ઈ. પોલિસી રેટ શું થાય છે? વધે છે, અને બોરોવિંગ પણ હારોહાર વધે છે, અને ક્રેડિટની ડિમાન્ડ ઓછી થાય છે, અને ઇન્ફ્લેશનનો રેટ એના ઉપર શું થાય? પ્રેશર પડે છે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન. આરબીઆઈના ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ ફંક્શન અંગે નીચેનામાંથી
પૈકી કયું સાચું છે તે કહેવાનું છે. ફોરેન ફંક્શનનું નિયમન કરે છે એના વિશે આપણે કહેવાનું. તો કે આરબીઆઈ મેનેજ ધ ઇન્ડિયન ફોરેન એક્સચેન્જ રિઝર્વ એન્ડ વર્ક ફોર ઓર્ડરલી ધ ડેવલપ ફોર ધ ફોરેક્સ માર્કેટ. બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી ક્યુ નોટ ઇન્ક્લુડ ધ અમોંગ ધ બોર્ડ કમ્પોનેન્ટ ઓફ ધ ઇન્ડિયન ફોરેન રિઝર્વ. કી ઇન્ડિયન ફોરેન રિઝર્વમાં નથી આવતું તે આપણે કહેવાનું છે. નોટ ઇન્ક્લુડ, ક્યુ ઇન્ક્લુડ નથી. બરાબર. મેં તમને કીધું હતું ગોલ્ડ ને એવું બધું. બરાબર. તો જે નથી ઇન્ક્લુડ કહેવાનું તો કે કરંટ રિઝર્વ રેશિયો મેન્ટેન બાય ધ કોમર્શિયલ બેંક, તો એ નથી એમાં આવતું. બરાબર. નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ યોગ્ય કોમ્બાઇનેશન પસંદ કરવાનું છે, જે સાચું છે એ કહેવાનું છે. આરબીઆઈ રેગ્યુલેટેડ એન્ડ સુપરવાઇઝ બેંક, તો કે હા. આરબીઆઈ ગ્રાન્ટ બેન્કિંગ લાઇસન્સ એન્ડ અંડર ધ એપ્લિકેબલ લો, તો કે હા પણ તે પણ સાચું છે. આરબીઆઈ મોનિટર નોર્મ્સ એન્ડ બેન્કિંગ રિસ્ક, તો કે હા એ પણ સાચું છે. એ આરબીઆઈ ગેરંટી એવરી કોમર્શિયલ બેંક પ્રોફિટેબિલિટી, તો ના એ ખોટું છે. બરાબર. એ આપણું સાચું છે નહીં. ગેરંટી નથી આપતી પ્રોફિટનો. બરાબર. ઓપ્શનમાં આપેલું નથી એટલે આપણે આ ત્રણેય ઓપ્શન સાચા થશે. બરાબર. નીચેનામાંથી ક્યુ આરબીઆઈના ડેવલપમેન્ટ ફંક્શન સાથે સૌથી વધુ સંબંધિત છે તે કહેવાનું છે. બરાબર. તો ક્યુ છે તો કે ફિનાન્સ ઇન્ક્લુઝન અને ફિનાન્સ લિટરેસી. આરબીઆઈના પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમ ફંક્શન અંગે નીચેનામાંથી ક્યુ સૌથી યોગ્ય છે. તો ક્યુ છે તો કે આરબીઆઈ પ્રમોટ એન્ડ રેગ્યુલેટ ધ સેલ્ફ એફિશિયન્ટ એન્ડ રિલાયેબલ પેમેન્ટ સિસ્ટમ. બરાબર. ચાલો નીચેના જેટલા પણ આપેલા છે એ તમારે લેસનમાં કરવાના છે. મેં જેટલું સમજાવેલું છે એમાંથીને જ આ એમસીક્યુ છે. અને કોમેન્ટ કરીને જરૂરથી મને કહેવાના છે. બરાબર. અને ન આવડે તો પણ તમારે મને કહેવાના છે. ચાલો તો મિત્રો આજના લેક્ચરમાં આપણે આરબીઆઈ વિશે કમ્પ્લીટ લેક્ચર જોયો. બરાબર. જેમાં આરબીઆઈનો મિનિંગ, હિસ્ટ્રી, તેના ઓબ્જેક્ટિવ, ફંક્શન્સ, ક્રેડિટ કંટ્રોલના અલગ અલગ ટૂલ્સ અને સાથે સાથે જ આરબીઆઈના જેટલા પણ આજ સુધીના ગવર્નર્સ રહ્યા છે તે પણ જોયું અને સમજ્યા. બરાબર. તો હવે માત્ર વાંચવાની નહીં પણ કોન્સેપ્ટને એમસીક્યુ દ્વારા ટેસ્ટ કરવાનું છે. એટલે કે આપણે આ જ ટોપિક પરથી જીસેટના લેવલના એમસીક્યુ પણ આપણે કર્યા. બરાબર. જો આ લેક્ચર તમને યુઝફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. જીસેટ કોમર્સ 2023ની તૈયારી માટે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો હવે જોઈએ આરબીઆઈના કોન્સેપ્ટમાંથી એક્ઝામમાં ટ્રિકી ક્વેશ્ચન પૂછાય છે કે નહીં. કે લેટ્સ સ્ટાર્ટ ધ એમસીક્યુ. અને જરૂરથી કોમેન્ટમાં એના આન્સર પણ મને જણાવજો. બરાબર. સી યુ સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.